બરાબર છે? ઓડિયો અવાજ આવે છે મારો? ઓકે. તો શું કેવું છે આપનું? પ્રત્યુત્તર જવાબ તો આપવો પડશે. નથી આપવો, રહેવા દો. એ મોડું કરે છે, હું મોડું નહીં કરતી, હું તો શાંતિ. તારે કરવાનું કશું હતું જ નહીં મૂવીમાં. શું કેવું છે તમારે? આપણું જે આ જનરેશન છે એ તો લગભગ આ ડિસિપ્લિનની બહાર જ જવા માંગે છે કે હા ભાઈ ઉઠાશે, બીજું શું? પેલા તો એનાથી જ શરૂઆત. ના, હું ઉઠી જાઉં છું યાર. પહેલા તો એનો શબ્દો ખબર નહીં પડી હોય. બદલી વિચારધારા જેણે પહેરી સાદી સાડી, આજનો જમાનો શું જાણે, કોણ છે મલ્લુ માડી? શું કેવું છે આ ફિલ્મમાં? એવા કયા કયા મેસેજ છે? તો એક છે ને ક્રાઇટેરિયા લોકોએ બાંધી દીધો છે. તો સૌથી પહેલાં તો નાત જાતના વાડા દૂર કરવાનો એક મેસેજ છે, એક અંધશ્રદ્ધા દૂર કરવાનો મેસેજ છે. છોકરો આવીને મને વળગી પડ્યો અને કે માં મને પણ ખાવું, એટલે કેટલી હદે એને મને એની માં માને, ત્યારે હું રડી પડે. મલ્લુમાડી 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 આ મલ્લુમાડી કોણ છે? આમાંથી કયા 1, 2 યા 3 યા 4 પાત્ર કન્ફર્મ હતા કે હા લેવા છે તો આ કેરેક્ટરમાં આમને જ? એ કયા કયા હતા? હું ડન છે. મેં બહુ લાઇટલી એ વખતે લીધું હતું, ફ્રેન્કલી સ્પીકિંગ, કે ભાઈ જઈએ ને સાંભળીએ આપણે એમ, એવી રીતે. અમુકને વહેલા સફળતા મળી જતી હોય છે, અમુકને લગભગ જીવનના અડધી જિંદગીએ પણ સફળતા નથી મળતી. તો પછી તેમાં દોષ કોનો? કિસ્મતનો કે પછી પોતાનો? કારણ કે મેં ફ્રેન્કલી કશું જ નથી કર્યું. મેં થિયેટર નથી કર્યું. હું તો માસ્ટર્સ એન્જિનિયરિંગનું ખતમ કર્યું ને હું આવ્યો પાછો યુએસ થી. ઓકે, તમારા બધાએ કેમેરામાં જોઈને આમંત્રણ આપવાનું છે ફિલ્મનું આ બધા જ પ્રેક્ષકોને. હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. બદલી વિચારધારા જેણે પહેરી સાદી સાડી, આજનો જમાનો શું જાણે, કોણ છે મલ્લુ માડી? હાજી મિત્રો, ટૂંક સમયમાં એટલે કે 30 જાન્યુઆરીએ એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેમનું નામ છે મલ્લુ માડી. તો આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે મલ્લુ માડીની સ્ટારકાસ્ટ. આજે આપણી સાથે છે વન એન્ડ ઓનલી આકાશ પંડ્યા, ભારતીબેન ઠક્કર, દિયા ભટ્ટ અને પાર્થ નાવડિયા. મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણે મલ્લુ માડી ફિલ્મના સેટ ઉપરથી લઈને ફિલ્મ વિશે ઘણી બધી સારી અને મસ્ત મજાની વાતો કરી છે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર. સૌપ્રથમ તો કેમ છો? મજામાં. મજામાં. વાહ ભાઈ, તમારી બધાની એનર્જી જોરદાર છે. લોચો અને ચા એટલે પછી અરે વાહ. આવી જ રીતના સીન જ્યારે ચાલુ થવા પહેલા ટેકનિકલ ઇસ્યુ આવતા હોય છે, લેટ થાય તો કેવું ફીલ થાય? બધાને પૂછું છું. મને થોડુંક વધારે થાય, કેમ કે આકાશભાઈને ફોન કરું તો દિયાને ફોન કરને, દિયાને ફોન કરો એટલે પાર્થભાઈ 15 મિનિટ બરાબર. અને આજે અહીંયા પોડકાસ્ટમાં પણ આવવાનો હતો ત્યારે સેમ આ જ વસ્તુ થઈ. આકાશભાઈને ફોન કર્યો કે દિયાને ફોન કરું, હું રેડી છું. દિયાને ફોન કર્યો, અત્યારમાં જ જવાનું છે ને? પોલ ખોલવાનું ચાલુ થઈ ગયા. 6 વાગે તો એ લોકો સૂતા હતા, બરાબર. હા, અને 7 વાગે આપણે અહીંયા આવવાનું હતું. તો શું આમ એ એવું કહે કે અત્યારે જવાનું છે, મનમાં પેલો સવાલ શું આવે? સવાલ આવે કે કંઈક બીજું આવે પેલા? ના, નેચર વાઇઝ કહું તો સવાલ જ આવે મને. તો શું કેવું છે એમનો? પ્રત્યુત્તર જવાબ તો આપવો પડશે. નથી આપવો, રહેવા દો. એ મોડું કરે છે, હું મોડું નહીં કરતી. વાહ બેટા વાહ. જ્યારે મૂવીનું શૂટ હતું ને ત્યારે હું એકદમ મસ્ત રીતે જલ્દી રેડી થઈને યોગા મેડિટેશન કરીને રેડી થતી હતી. અને ત્યાં સામેવાળી પાર્ટી છે ને એ શાંતિથી ઉઠે, પછી પહેલા તો ચા જોઈએ. તારે કરવાનું કશું હતું જ નહીં મૂવીમાં. આ લોકો જોશે એટલે ખબર પડશે. આકાશભાઈને મને જ્યાં સુધી ખ્યાલ છે ને ત્યાં સુધી આ ટીમ સાથે કામ કરવાની એને બહુ મજા આવે છે. લગભગ એને એમ નથી લાગતું કે તમે ફ્લોર ઉપર છો કે નહીં, કારણ કે તમને લગભગ આ ટીમના મને ખ્યાલ છે ત્યાં સુધી બધા જ લોકો પર્સનલી ઓળખે છે અને એમની સાથે તમે આગળ પ્રોજેક્ટ પણ કરેલા છે. તો આકેશભાઈ, ઓળખીતા લોકો સાથે આવા પ્રોજેક્ટ જ્યારે થતા હોય ત્યારે કેવી મજા હોય છે ફ્લોર પર? ભાઈ, ઓળખીતા લોકો કરતા પણ આ પર્ટિક્યુલર જે ટીમ છે ને, મિલન છે, જયેશ છે, પાર્થ છે, માનવ, સાહિલ, આ લોકો એટલે એવું છે કે પેલું હક છે મારો, એમ. વાહ. હું કંઈ પણ કહી શકું, કંઈ પણ અમારે ચલો બોલાચાલી થતી હશે સેટ ઉપર, પણ પ્રોડક્ટને લઈને
ના કે પર્સનલ કશું એવી રીતે નહીં. પ્રોડક્ટ સારી બને એના માટે હેલ્ધી ડિસ્કશન્સ થાય, બધું જ થાય. પણ કહેવાનો મતલબ કે મેં જર્ની મારી શરૂ થઈ ત્યારથી લગભગ મેં મારી લાઈફના 70% પ્રોજેક્ટ આ લોકો જોડે જ કર્યા છે. કે તમે સોંગ્સ કહો, કર્યા અમે લોકોએ જોડે, વેબ સિરીઝ કરી. તો એટલે કહું છું ને કે ઘર જેવું છે મારે, હક છે મારો કે હું ગમે તે કહી શકું. અને એ લોકો એટલું, કારણ કે આટલા ટાઈમથી તમે જોડે કામ કરી રહ્યા હોય એટલે એક્સપિરિયન્સ થઈ ગયો હોય કે ભાઈ આ વ્યક્તિમાં કેટલી સમજ છે, એટલી સ્વભાવથી તો તમે પરિચિત હોવો જ. હા, એ લોકો તમને સાંભળે કે આની જોડે કંઈક નવું હશે પીરસવા માટે. તો એનાથી વધારે વિશેષ તો શું હોઈ શકે એમ. તો મેન ઘણી બધી જગ્યાઓ પર પ્રોબ્લેમ કઈ જગ્યાએ, ક્લેસીસ કઈ જગ્યાએ થાય છે? અગેન પ્રોડક્ટને લઈને કાં તો કેવું હોય કે અમુક ક્રિએટિવ વસ્તુ એવી હોય કે ભાઈ ડિરેક્ટરનું વિઝન અલગ છે. હવે એ કેવું હોય, આમ ઘોડાની નાળ જેવું હોય કે ભાઈ એ વખતે એમને કદાચ બીજા વિચાર નહીં આવતા હોય. હું આજે લઈને બેઠો છું કે ભાઈ મારે 3 દિવસનું શૂટ છે, તો 3 દિવસના શૂટમાં મારું ફિક્સ હશે કે મારે આટલું કરવું છે. હવે બીજા દિવસે કોઈક ડીઓપી કે કોઈક ક્રિએટિવ ડિરેક્ટર કે કોઈક બીજાને ગમે તે વિચાર આવે, એક્ટરને પણ ઇવન, કે આપણે આમાં આ વસ્તુ કરી શકીએ. તો કદાચ ત્યાં એને વાંધો ના હોય, એ સાંભળે ખરો, કદાચ એને થોડા ટાઈમ પછી રિયલાઇઝ થાય કે હા આ કરી શકાય ખરું. પણ એ મુમેન્ટ પર એવું થાય કે યાર હું મારો પ્લાન લઈને ચાલું છું, મારે 3 દિવસમાં આટલું જ કરવાનું છે એમ. તો ત્યારે કદાચ આવું થઈ શકે. હા, થઈ શકે. અને જે સારું જ છે અગેન પ્રોડક્ટ. એટલીસ્ટ આજે પોડકાસ્ટમાં એટલે મજા આવશે કે અત્યારે જેટલા લોકો બેઠા છે ને એમની અંદર બહુ બધી વાતો છે. પ્લીઝ તમે જો બેસીને ક્યારેક આ જેટલા લોકો, હું પર્સનલી કહું છું કારણ કે હું ઓળખું છું આ બધા લોકોને, બહુ મજાના માણસો છે યાર. અને આવા મજાના માણસો જ્યારે ભેગા મળીને આવી મસ્ત મજાની ફિલ્મ લાવતા હોય ને ત્યારે એ જોવાની કંઈક ઓર મજા હોય છે. ભારતીબા, તમને એક મારો સીધો જ પહેલો સવાલ છે કે લગભગ આ ઇન્ડસ્ટ્રીમાં તમારા 30 વર્ષ થઈ ગયા છે. 32મું પૂરું થવા પર છે. ઓહો, એટલે લગભગ અમારી જેટલી ઉંમર નથી એટલો તમારું લગભગ આ લાઈનમાં 93માં કર્યું. ઓહો. તો ભારતીબા, આટલા વર્ષના સંઘર્ષ પછી હું એવું કહી શકું છાતી ઠોકીને કે આ તમારી પહેલી ગુજરાતી લીડ ફિલ્મ છે? જી બિલકુલ. અને અહીંયાથી જ મારો ટર્નિંગ પોઈન્ટ છે. એટલે કેવું, આમ તમને થોડીક અંદર કોરની મારે વાત કરવાની, કારણ કે પોડકાસ્ટમાં આકાશભાઈ મેજોરિટીમાં ઘણા ઇન્ડસ્ટ્રીના લોકો પણ જોડાયેલા હોય છે. અને બીજી વસ્તુ કે ઇન્ડસ્ટ્રીના બહારના પણ એટલા લોકો છે કે જેમને કદાચ આ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે. તો એમના સવાલના કદાચ અમે હંમેશા જ પ્રયત્ન કરતા હોય છે કે કદાચ પોડકાસ્ટના થકી એમને જવાબ પણ મળી જાય. આપણે કોઈ એક સબ્જેક્ટ ઉપર વાત નથી કરતા, સબ્જેક્ટની અંદર ઘણી બધી આપણે વાત કરવી છે. તો બા, ક્યારેય એવું થયું ખરા કે 32 વર્ષ, કે ભાઈ જે જોઈએ કેરેક્ટર નથી મળતા અને ત્યારે હતાશા કે એવું બધું? હા, ઘણીવાર એવું થયું છે કે વિચાર્યું કંઈક હોય, મળે કંઈક, અને એમાં મજા ન પણ આવતી હોય, પણ હવે મળે છે એટલે કરવું પડે. તો મેન તમે ટકી રહ્યા છો, એનું મેન કારણ શું? એ તો કેવી રીતે કહી શકું કે હું ટકી રહી છું એનું કારણ શું? મેં ક્યારેય કોઈ પણ પ્રોડક્શન સાથે વિરોધી નથી થઈ, એ લોકોની સામે નથી થઈ. એ લોકોએ જ્યારે મને જે આપ્યું છે એ હસતા મોઢે સ્વીકારી લીધું છે. ક્યારેય કોઈનો વિરોધ નહીં. એને લીધે કદાચ હું ટકી ગઈ છું. અને ક્યારેય કોઈની સાથે આ 32 વર્ષમાં ઝઘડો નથી થયો. તમે લગભગ આજે પણ અમે આવ્યા એ પહેલા તમે આવી ગયા. 6:45. હા. તો આ જે ડિસિપ્લિન જે છે, એ જે તમે શિક્ષક હતા, હા, એ કામ લાગ્યું ડિસિપ્લિન બાબતે? ઘણી બધી વખત. અને આ બધી મારામાં જે કઈ ડિસિપ્લિન છે, મેનર્સ છે, એ બધું મારા પપ્પાએ આપ્યું છે. મારા પપ્પા હંમેશા અમને બધાને કહેતા, બધા ભાઈ બહેનને, કે જો જીવનમાં તમારે કંઈક મેળવવું છે, કંઈક સફળ થવું છે, તો સૌથી પહેલી નિયમિતતા રાખો. જો નિયમિતતા હશે ને તો તમે બધે પહોંચી વળશો. એક બે એને દાખલા પણ આપેલા કે જ્યારે કીડી ચાલે છે ને ત્યારે જુઓ એના મોઢામાં કંઈક એક દાણો હશે અનાજનો, એ ક્યાંય રેસ્ટ નથી લેતી, સતત ચાલ્યા કરે છે. કરોળિયો જ્યાં સુધી એનું ઘર ન બને ત્યાં સુધી જેટલી વાર પડે એટલી વાર એ પાછો ઉપર જાય. એ રિસાઈને કે ગુસ્સે થઈને બેસી નથી જતો. સૂરજ એના સમયે જ ઉગે.
જો આ બધા કુદરતી આ બધી વસ્તુએ પોતાની નિયમિતતા જાળવી છે તો આપણે કેમ નહીં? આપણી પાસે તો બહુ મોટો ગોલ છે, આપણું લક્ષ્ય છે, જ્યાં આપણે પહોંચવું છે. તો બસ થાક્યા વગર, હાર્યા વગર અને કંટાળા વગર જો તમે ચાલ્યા કરશો ને તો લક્ષ્ય તમારી સામે જ છે. વાહ 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 વાહ. શું કેવું છે તમારે? આપણું જે આ જનરેશન છે એ તો લગભગ આ ડિસિપ્લિનની બહાર જ જવા માંગે છે કે હા ભાઈ ઉઠાશે, બીજું શું. પહેલા તો એનાથી જ શરૂઆત થઈ. પહેલા તમે શબ્દો ખબર નહીં પડી હોય ભારતીભાઈ શું કીધું એને લોકો તો આમાં મલાયું પણ ના ના, ડિસિપ્લિનમાં તો આ જનરેશનને જરૂર છે કે લાઈક ડિસિપ્લિન નથી, એ લોકોનો રૂટીન જ નથી લાઈફમાં. મે બી ગોલ્સ નથી રેગ્યુલર ડે લાઈફમાં કે આ કરવું છે તે કરવું છે, પોતાના ગોલ્સ માટે ક્લિયર નથી. યંગ એજથી તમે ગોલ્સ ક્લિયર કરો તો મે બી તમને એના માટે બિઝી સ્કેડ્યુલ મળશે, તમે એક લાઇન અપ કરો બધી વસ્તુ, રાઈટ? તો એ નથી, તો એના લીધે ડિસિપ્લિન નથી હોતો. અને બેઝિક બેઝ છે રાઈટ ડિસિપ્લિન, તો જેમ એમને કીધું. તો એવું ક્યારેય થયું છે ખરા કે આપણે કોઈકને ટાઈમ આપ્યો હોય કે એટલા વાગે પહોંચી જવાનું ને બધા પહોંચી ગયા હોય ને આપણે ન પહોંચ્યા હોય પછી ત્યાં કેરેક્ટર પ્લે કરવાનું થાય કે કેરેક્ટરના વજનથી અમુક વાર થાય, એ તો ચાલ્યા કરે. આ વજન થોડું સામે જાય છે. એ તો કહું છું કે સામે જાય. બહુ નાનું કરિયર છે પણ ટાઈમના લીધે મારી સામે આંગળી નહીં કરી શકે. તું તારી જાતને ઢાંકી લે, એમાં વાંધો નહીં. તો મેનલી મલ્લુ માડી જેવા સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવવાનો વિચાર પહેલો તો કોને આવ્યો હતો? ફર્સ્ટ તો કિરણભાઈને આવેલો. એ જે એનું ગામ છે માનગઢ, ત્યાંના જે માડી છે એના ઘરે ગયેલા અને જે એની વાસ્તવિકતા છે, જે જીવન જીવે છે, કેવા કલ્ચરમાંથી આવે છે, એ બધું એમને ઓબ્ઝર્વ કરેલું કે ભાઈ આવું આવું સમથિંગ છે. અને બસ એમને મનમાં એવું થયું કે આ સબ્જેક્ટને મારે એક મોટા લેવલથી લઈ જવો છે, જેથી કરીને આજના સમાજને જાગૃતતા આવે, કંઈક શીખીએ, અવેરનેસ આવે. બસ આવા જ એક સંકલ્પથી એને મલ્લુ માડીની રચના કરી. મને ખ્યાલ છે ત્યાં સુધી પાર્થ તમે લગભગ બધી જ પ્રોસેસમાં સાથે હતા. યસ. પ્રોજેક્ટની શરૂઆત તમારાથી થાય છે અને લગભગ આ પ્રોજેક્ટ જ્યાં સુધી રિલીઝ નહીં થાય ને ત્યાં સુધી તમારા ખભા ઉપર આ બધી બંદૂકે છે ને ભારે છે. યસ. તો મેન કાસ્ટિંગની જો હું વાત કરું તો લગભગ અમુક કેરેક્ટર કે અમુક કાસ્ટ ઇઝીલી થઈ ગયો છે. કયા 1 થી 2 કેરેક્ટરમાં તમને બહુ જ પ્રોબ્લેમ આવી હતી કે હા યાર આ નથી થતું કાસ્ટિંગ, જો એવું નથી મળતું? ખરેખર આ પ્રોજેક્ટ છે ને અમારે ટાઈમ લઈને કરવાનો હતો, પણ સડનલી ડિસિઝન એવું લેવાનું કે ચોમાસું ચાલુ થાય છે, વરસાદ ચાલુ થાય એ પહેલાં આપણે મૂવી પતાવી દેવાનું છે. એટલે શૂટિંગ પતી જવું. હા, સંજોગો એવા ઊભા થયા કે મેં ઓલરેડી કાસ્ટિંગ કરી રાખ્યું હતું. લાઈક મારા લિસ્ટમાં હતું કે આટલા પ્રોપર કાસ્ટ તો મારે કરવા જ છે. હા, તો અમુકને જે અમે મહિના પછી કરવાના હતા એ અમુક ડેટ પણ મેં દઈ દીધી હતી. સડનલી ડિસિઝન ચેન્જ થયું. મારી પાસે 12 કે 13 દિવસનો ટાઈમ શૂટ ચાલુ થવામાં, અને ડેટ અમુકની મેચ ના થઈ. મેં કીધું હવે કરવું શું, બરાબર? એમાં આકાશભાઈ પણ આવે એટલે બહુ વાળી જોડીને ભેગું કરેલું છે. આજે શૂટ ચાલુ છે ઓન ફ્લોર, મેન કાસ્ટિંગ અમુક થઈ ગયું હતું. આજે શૂટ ચાલુ છે, ફ્લોર પર છીએ. 2 દિવસ પછી કોઈક આર્ટિસ્ટ આવવાના હોય ને તો એની ડેટ મેચ ના થતી હોય, એટલે અહીંયાથી મારું ચાલુમાં ફોન ચાલુ હોય કે ભાઈ 2 દિવસ પછી શૂટ છે, તમારે આવવાનું છે. એ ના પાડે તો પાછું બીજાને ફોન કરું. એક સાઈડ શૂટ ચાલુ હોય, એક સાઈડ મારું કાસ્ટિંગ ચાલુ હોય. અને આમની બેંક હતી સુરતથી ને કાસ્ટિંગ માટે મેઇન આર્ટિસ્ટ, અને અમે શૂટ કરતા હતા ક્યાંક ભાવનગર અને અલંગની વચ્ચે, એટલે ત્યાં સુધી પહોંચવું એ બહુ મોટો ટાસ્ક હતો ભાઈ. તો કેવી રીતે પહોંચશે લોકો? ચાલો એને કાસ્ટિંગ તો કરી દીધું, પણ એ 1 દિવસ 2 દિવસમાં આર્ટિસ્ટને ત્યાં પહોંચાડવું, એને બસનું ગાઈડન્સ આપવું કે જે બી છે. પણ ભગવાનની માતાજીની એટલી દયા કે એક પણ વસ્તુ અટકી નથી બધું. અને ઘણીવાર મેં એવું જોયું છે, ઘણા મિરેકલ્સ એવા થયા કે આ પાત્ર છે ને આના માટે જ બન્યું હતું. ભલે એનું ઓન ધ ટાઈમ કાસ્ટિંગ થયું, પણ આના માટે જ હતું. એવા બહુ બધા દાખલા છે. યસ. હા, ભલે પહેલેથી ડેટ નથી દેવાઈ, મેચ નહોતું થયું કે આપણા ધ્યાનમાં નહોતા એવા, અર્જન્ટમાં કાસ્ટ થયું હતું, પણ એના માટે જ બન્યું ને એવું લાગતું હતું. આના બાબતથી અમે પ્રોડક્શન ટીમ ઘણીવાર ચર્ચા કરીએ કે આ અહીંયા પરફેક્ટ ચોંટી ગયું છે. તો
તો કેટલા દિવસમાં આ સમયગાળો કેટલો રહ્યો હતો કે જ્યારે પ્રી પ્રોડક્શન તરત રેડી થઈ ગયું સીધા તમે ફ્લોર ઉપર ગયા, કેટલો સમય એ હતો? મેં કીધું એમ કે 12-13 દિવસ તો અમારી પાસે હતા. હું ને મિલન રાતે દાલ બાટીને એવું ખાવા ગયા, બરાબર. મિલને મને એમ કીધું કે ભાઈ આપણી પાસે બહુ લિમિટ ટાઈમ છે, તો શું કરશું, તારાથી થઈ જશે? એટલે મેં કીધું બ્રો મારાથી થઈ જશે, તારાથી તારું થઈ જશે. કેમ કે મારી પાસે બી લોડ એટલો હતો, એઝ એન ડિરેક્ટર મિલન પાસે બી એટલો લોડ હતો, કારણ કે એક આખું વિઝન ક્લિયર કરવાનું હતું એને 12 દિવસમાં. પ્લસ એને એ 12 દિવસ એવા બી કે એકદમ કોરા નહોતા એના પાસે, એમાં બી એને સોંગ્સ ને એવું લીધેલું હતું. તો એના માટે પણ બહુ મોટો ટાસ્ક હતો કે એ 12 દિવસમાં મલુમાડીનું પણ પ્રિપેરેશન કરવાનું છે, એના સોંગ્સ પણ શૂટ કરવાના છે, પ્રોપર બધી જ વસ્તુને ન્યાય આપવાનો હતો એને. અને મારી પાસે કાસ્ટિંગ એઝ એન ઈપી તરીકે પણ હું. તો ટોટલ આમાં કેટલા કલાકારોએ કામ કર્યું છે બધા જ મળીને? મને લગભગ બહુ બધા કલાકાર દેખાય છે આમાં. ઘણીવાર જે છોગાળો સોંગ છે, ઘોડીઓનો રાહડો જે આપણે બતાવ્યો છે, તો એ દિવસે 501 જણા મેં ફ્લોર પર હતા. એટલે ઘણા દિવસો એવા હતા જે તામઝામવાળા હતા, ક્રાઉડવાળા હતા, ગેસ્ટ આર્ટિસ્ટથી લઈને બધા જ. ઓહો. પ્લસ એ બધા તો ઓકે, પણ ગામવાળા પણ એટલા ભેગા થતા, એટલે જે ક્રાઉડ ભેગું થતું ને ભાઈ, અને એ જે મેનેજ કરવું. આમાંથી કયા 1, 2 યા 3 યા 4 પાત્ર કન્ફર્મ હતા કે હા લેવા છે તો આ કેરેક્ટરમાં આમને જ? એ કયા હતા? એક તો બાનું હતું, કારણ કે કિરણભાઈના મનમાં પણ પહેલેથી એક ક્લિક હતી કે આને બા નિભાવી જાણશે. પછી એક આકાશભાઈનો બી, પછી અને ગુરુભાઈ છે. તો અમુક વસ્તુ એ હતી કે અમને લાગતું હતું કે આ વસ્તુ આ લોકો જ નિભાવી જાણે છે, તો એને લઈને જ આગળ વધી. હવે મેન આકાશભાઈ, તમને જ્યારે કોઈ પણ સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવતી હોય છે તો તમે બજેટ જોઈને ફિલ્મ સિલેક્ટ કરો છો કે પાત્ર જોઈને? ભાઈ ડિપેન્ડ. બે વસ્તુ છે, કાં તો આત્માને ખુશ કરો કાં તો ખિસ્સા ભરો. વાહ ભાઈ વાહ. હવે આમાં કેવું હતું, ફ્રેન્કલી આ જ બિલ્ડિંગમાં અમે લોકોએ નરેશન લીધું હતું, મલુમાડીનું ફર્સ્ટ નરેશન. કે પાર્થનો ફોન આવ્યો કે, એટલે હું સુરત આવતો હતો કામથી, પાર્થે કીધું કે ભાઈ આપણે ઓફિસે બેસીએ અને કિરણભાઈ જેમને લખ્યું છે એ નરેટ કરશે એમ. મેં ડન છે. મેં બહુ લાઇટલી એ વખતે લીધું હતું, ફ્રેન્કલી સ્પીકિંગ, કે ભાઈ જઈએ ને સાંભળીએ આપણે એમ, એવી રીતે. નરેશન ચાલુ થયું એમને, અને ભાઈ પ્રોપર નરેશન. એટલે કદાચ આવું તો મેં મારી લાઈફમાં બહુ ઓછા નરેશન લીધા હશે. પ્રોપર એટલે સ્ક્રિપ્ટ એમને લીધી, એક પેજ એ વાંચી રહ્યા છે અને મને કહી રહ્યા છે, અને ઇમોશનલ સીન ત્યાં આવે છે તો એ રડી રહ્યા છે અને મને કહી રહ્યા છે. એટલે સ્ટાર્ટ થયું ને તો મને લાગ્યું ઠીક છે, જાય છે સ્ટોરી, જાય છે. ને પછી એક વસ્તુ એવી કનેક્ટ થઈ ને કે મને એવું થયું કે યાર આ વાર્તા જ હીરો છે. આ મલુમાડી જે પણ જેટલા એક્ટર હશે, કેરેક્ટર હશે, જે બી હશે, પણ આ જે વાર્તા જે લખાયું છે ને, જો એક્ઝિક્યુટ થઈ ગયું ને તો ભૂકા કાઢી નાખશે એમ. કે જે લોકોને ટચ કરવી છે આ વસ્તુ, કે જ્યાં આ વસ્તુ ચાલી રહી છે ને જે અમારે મેસેજ પહોંચાડવો છે, જો એ લોકો સુધી આ વસ્તુ ગઈ ને તો કદાચ તરી જઈશું એમ અમે. અને એ આખી જે પ્રોસેસ કદાચ 2 કલાક જેવું નરેશન ચાલ્યું હશે, અને છેલ્લે તો મને એવું થઈ ગયું કે અદ્ભુત લખાયું છે એમ. એટલે મેં કિરણભાઈને કીધું કે મેં એવું શું વાત છે યાર. સ્ટાર્ટિંગમાં મેં બહુ લાઇટલી લીધું, મેં હા ભાઈ ચલો બીજું સાંભળીએ છે એવી રીતે આ પણ સાંભળીએ, પણ પછી તો મેં કીધું વાહ. પછી મેં પાર્થને પણ કીધું, મેં કીધું ભાઈ કરીશું તો ખરા. એટલે આખું નરેશન પત્યું એટલે ત્યારે તમે તો ફિક્સ કરી લીધું ચાલુ નરેશનમાં જ મેં કીધું ભાઈ આ કંઈક છે, મજા આવશે. એવી પણ લાઈફમાં સિચ્યુએશન આવતી હશે ને કે ભાઈ સ્ક્રિપ્ટ નરેશન થાય છે અને નથી કરવું? એટલે મારું એવું છે કે યાર, કારણ કે મેં સિરિયલ કરી ને ત્યારથી એક વસ્તુ હતી કે ના નથી પાડવી એમ કોઈ કામને બને ત્યાં સુધી. કારણ કે હું બહુ જ મેનેજ કરતો હતો એ વખતે કામ. સિરિયલ વાળાએ પણ મને બહુ સપોર્ટ કર્યો, કલર્સ વાળાએ, કે હું મારું બીજું બધું કામ કરી શકતો હતો. અત્યારે પણ એવું છે. ઇવન મલુમાડી વખતે 3 મૂવીના શૂટ ચાલતા હતા, એટલે હું મારું ટ્રાવેલિંગ એટલું બધું હતું. વડોદરા એક મૂવીનું શૂટ હતું, અમદાવાદ હતું અને ભાવનગર. એટલે ટ્રાવેલિંગ સાથે પણ મેં કીધું યાર કરીશું મેનેજ. અને થેન્ક્સ ટુ પાર્થ ને બીજા પણ જે પ્રોડક્શનવાળા હતા બીજા મૂવીઝમાં, કે એ લોકોએ સપોર્ટ કર્યો અને ડેટ્સ ને બધું સાચવ્યું, તો જ એ શક્ય છે. બાકી એકલા હાથે તો કશું ના થાય. આપણું એટલું બધું હેક્ટિક સ્કેડ્યુલ હોય છે તો સામેવાળા શું વસ્તુ જોઈને એ પણ મેનેજ કરતા હોય છે? કદાચ સ્વભાવ પહેલાં તો. એટલે મને તો એવું લાગે છે કે કદાચ ચલો સ્કિલ
80-20 થોડુંક ચલાવી લેશે ચાલી લોકો. હા પણ 100% જો તમારી જોડે એમને બંધ બેસશે સ્વભાવમાં, તો એમને ખબર છે કે બીજી કોઈ ચિંતા આ વ્યક્તિને લઈશું તો નહીં હોય. બા જ્યારે તમને નરેશન આપવામાં આવ્યું લગભગ તમારી સાથે તો થોડી તો વાત પહેલેથી થઈ જ ગઈ છે કે આ ટાઈપની કંઈક ફિલ્મ બનાવવામાં આવશે અને એમાં તમે લીડ રહેશો. તો શું તમારી પાસે બીજા કોઈ ઓપ્શન નહોતા કે પછી આ તમને ઓપોર્ચ્યુનિટી લાગી હતી કે પછી ત્રીજો ઓપ્શન તમે જે કહો હોય? આજથી 2.5-3 વર્ષ પહેલા જ્યારે કિરણભાઈ યુટ્યુબના જી જી શોર્ટ્સ જી બનાવતા હતા, જી હા, વિડીયો યસ તો એ વખતે અમે લોકો શૂટ પતાવીને આવતા હતા ગાડીમાં, ત્યારે એમણે મને એક વાત કરેલી. મને કે બા તમને લઈને એક સ્ટોરી બનાવવી છે. તો એ વખતે મને એવું લાગ્યું કે ઓકે શોર્ટ સ્ટોરી કરે જ છે ને, તો એમાંની જ એક સ્ટોરી હશે. મેં કીધું ઓકે. પછી એ વાત ભૂલાઈ ગઈ, મગજમાંથી નીકળી ગઈ. પછી જ્યારે શૂટ કર્યા ત્યારે મને એવું લાગ્યું કે આ સ્ટોરી મારા માટે હશે, આ સ્ટોરી મારા માટે હશે, પણ નહોતી. પછી હમણાં જ્યારે આજે 6-8 મહિના પહેલા એમણે એક પોસ્ટ મૂકેલી કે મલ્લુમાડી આવી રહ્યું છે, એના ઓડિશન્સ લેવાશે, એનો ઇન્ટરવ્યુ આ તે બધું હતું. ત્યારે મારા મગજમાં એ આવ્યું કે કદાચ આ જ છે. એમણે જે મને આજે 2.5-3 વર્ષ પહેલા વાત કરેલી એ સ્ટોરી કદાચ આ હશે. પછી મેં એમને મેસેજ કર્યો કે સર મારે ઓડિશન આપવા ક્યાં આવવાનું છે? તો એમણે મને કોઈ રિપ્લાય ના આપ્યો, કારણ કે આમની કોઈ ટેવ જ નથી કે રિપ્લાય આપે કોઈ પણ મેસેજ. એ કામના હોય કે ન કામના હોય, મેસેજ ના રિપ્લાય નહીં આપવાના, એવું એ લોકો બંને ભાઈઓએ નક્કી કર્યું છે. 100%. એમણે મને કોઈ રિપ્લાય ના આપ્યો. મેં કાલે જ કીધું હતું મેં કીધું મને થોડુંક તો મોકલો, તો એ રૂબરૂ સીધો આવે કે બોલ શું કામ છે? અરે ભાઈ અરે રાત્રે જોતું હતું. પછી કિરણભાઈનો એકવાર અચાનક ફોન આવ્યો. મને કે માડી ક્યાં છો, દેશમાં કે સુરતમાં? મેં કીધું સુરત. તો કે મળવું છે તમને. મેં કીધું તમે કયો ત્યાં હું આવી જાઉં. પછી એમણે મને સ્ટોરીની વાત કરી, મને કે આપણે સ્ટોરી રીડ કરવી. હા, એણે મને એમ કીધું કે આમાં તમને હું લઉં છું. ત્યાર પછી લગભગ 15-20 દિવસ સુધી કિરણભાઈને રોજ મેસેજ કરું, બેટા મને એ સ્ક્રિપ્ટ મોકલો ને, તો મારે એ કેરેક્ટરને જીવવું છે, મારે સમજવું છે. કોણ જવાબ આપે? કોઈ રિપ્લાય નહીં. મેં કીધું હશે, હવે એમને જરૂર હશે ત્યારે કહેશે. પછી અચાનક એકવાર ફોન આવીને કે આપણે હવે આજે સ્ટોરી રીડ કરીએ છીએ. તો મેં કીધું ઓકે. તો અશોકભાઈ પટેલને ત્યાં અમે લોકો રીડ કરવા બેઠા. તમે નહીં માનો, જેમ આકાશભાઈએ કીધું એમ, પછી અહીંયા જાય છે, અહીંયા એને ખાડો દેખાય છે, આમ કરે છે, આ પાણી આપે છે, ત્યાં સુધીની વાતો. અને વચ્ચે મને બતાવે, જો બા અહીંયા બેસીને તમારે આ સીન કરવાનો છે, ત્યાં સુધીની તૈયારી એમની. અને જ્યાં ઇમોશનલ સીન આવે ને, એ રડે, અશોકભાઈ રડે, હું રડું, અશોકભાઈના વાઈફ રડે, બધા રડીએ. આખા રીડિંગ વખતે 4 થી 5 વાર અમે રડ્યા છીએ. એટલે ત્યાંથી જ અમે એટલા ભાવુક થઈ ગયેલા. અને પછી મને આપ્યું કે ઓકે હવે તમારે આવવાનું છે. પછી ઓફિસે ગયા, ઓફિસે થોડી બજેટની પેકેજની બધી વાતો કરી મૂકી. આ મેન કેરેક્ટરની જો તમે વાત કરો છો મલ્લુમાડીની, તો આ કેરેક્ટર કરવા માટેની એક્સાઇટમેન્ટ હતી કે પછી થોડું ટેન્શન હતું કે કેમ થશે? એક્સાઇટમેન્ટ એટલે એ તો કઈ હું તમને ક્યાંય શબ્દોથી કેમ બતાવી જ ન શકું. એમણે મને જ્યારે આ રોલ આપ્યો, દિવસ રાત મને ઊંઘ નહોતી આવતી કે ક્યારે સ્ક્રિપ્ટ આવે ને ક્યારે હું એ વાંચું. પછી તો રોજ મેસેજ આને કરું, એને કરું, મને સ્ક્રિપ્ટ મોકલો, સ્ક્રિપ્ટ મોકલો. નો જવાબ, નો રિપ્લાય, એઝ યુઝ્યુઅલ. પછી એકવાર તો હું ઓફિસે ગઈ ને મેં કીધું કિરણભાઈ ગમે તે થાય મને સ્ક્રિપ્ટ આપો, દિવસ ઓછા છે, અને ક્યારે તમે તો ગમે ત્યારે એમ કહી દો કે કાલે આપણે ફ્લોર પર જવું છે, મારે શું કરવું? તો એમણે મને 14 થી 15 દિવસ પહેલા સ્ક્રિપ્ટ આપી. અને સ્ક્રિપ્ટ મારા હાથમાં આવ્યા પછી ટીવી બંધ, છોકરાઓના ઘરે જવાનું બંધ, શૂટ સિવાય કાંઈ નહીં કરવાનું, આખો દિવસ સ્ક્રિપ્ટ, સવારે 4 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી. એમાં ને એમાં હતી. અને ત્યારે હું એ નિભાવી શકી. અને એક્સાઇટમેન્ટ એટલે એનો તો કોઈ જવાબ જ નથી. બીકોઝ ત્યાંથી જ મેં નક્કી કરી લીધેલું કે આ મારી લાઈફનો સારામાં સારો પોઈન્ટ છે, ઓપોર્ચ્યુનિટી છે, અને જે ગોલ મને જોઈતો હતો ને એ અહીંયાથી મળશે. એવું પણ હોય છે ખરા ને આકાશભાઈ, અને
ખાસ તમને બંનેને આ પ્રશ્ન છે. અમુકને વહેલા સફળતા મળી જતી હોય છે, અમુકને લગભગ જીવનના અડધી જિંદગીએ પણ સફળતા નથી મળતી. તો પછી તમને બંનેને એક સીધો જ પ્રશ્ન પૂછું છું, તો એમાં દોષ કોનો, કિસ્મતનો કે પછી પોતાનો? દોસ્તની વાત કરીએ ને તો મુંબઈ મેં ઘણું કામ કર્યું છે. તો મુંબઈમાં એક આદિત્ય કરીને કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર હતા અને એનો મારા પર ફોન આવ્યો. ત્યારે લેન્ડલાઇન હતું. तो फोन आयो, मैंने क्या आपने जमाई राजा देखी है? मैंने बोला हाँ देखी है. उसमें जो हेमा मालिनी का कैरेक्टर था ना, वो आपको मिलने वाला है, वो मैं आपको मूवी दे रहा हूँ. ओके थैंक यू. પછી એને મને બજેટ સામેથી કીધું 65 lakhs आपको मिलेगा. કીધું ठीक है चलेगा. આ વર્ષો પહેલાની વાત. मैंने कहा आप मुंबई आके मिल सकते हो? मैं कहा हाँ मिल सकती हूँ. સ્કૂલમાંથી રજા લીધી, હું એમને મળવા ગઈ અને કદાચ આટલો જ ખૂણો એની ઓફિસ, હું અંદર ગઈ ને પછી મને બહાર કાઢીને એક ટેબલ મૂકી આપ્યું, ત્યારે હું બેઠી. ના પાણીનું પૂછ્યું, ના ચાનું પૂછ્યું, કશું જ નહીં. અને મને કે आपको एक छोटा सा काम करना होगा. मैं कहा हाँ जी बोलिए. तो क्या आप मुझे 5 lakhs दीजिए, आपका कैरेक्टर डन है. मैं कहा सर બનવાની ચાલુ એમ ને? मैं कहा सर मैं इंडस्ट्री में कमाने आई हूँ, गवाने नहीं. तो कि अरे 65 lakhs आपको मिल रहे हैं, आप 5 लाख नहीं दे सकते हो? मैं कहा सर 5 लाख मेरे पास होता ना तो 2% इंटरेस्ट से मैं आराम से बैठ के खाती, मुझे कोई काम करने की जरूरत नहीं है. બહુ એને મને બહુ એટલે એટલી બધી એને મને બપોર સુધી એને મને સાથે મસ્કા માર્યા છે. હું ત્યાંથી એમને નીકળી ગઈ, પણ મેં એ મૂવી ન લીધું. એટલે જો નસીબની વાત કરીએ તો એ નસીબ નહોતું, પણ મારા માટે જાગૃતતા હતી કે ગમે તે થઈ જાય, કામ મળે ન મળે એ સેકન્ડલી, પણ પૈસા આપીને તો કામ નહીં જ લેવાનું. પછી કોમ્પ્રોમાઇઝ વાળા 2-3 જણા હતા, ક્યાંય ન કર્યું. અને એટલા માટે હું એટલી આગળ નથી વધી શકી, ક્લીન કામને લીધે. જો એ વખતે બધું કર્યું હોત ને તો અત્યારે કદાચ 1-2 બંગલા, 2-3 ગાડી, બધું ઘણું બધું હોત. પણ ક્યારેય મેં એને પ્રાધાન્ય આપ્યું જ નથી. મારી મહેનત અને મારો આ સાચું હશે ને તો મને ગમે ત્યાંથી મળી રહેશે. અને પ્રદીપભાઈ, સૌથી પહેલી વાત, જીવનમાં તમને જોઈએ છે શું? ઘરનું ભાડું ભરવા માટે પૈસા અને રોટલો ખાવા માટે પૈસા, બેવ મળી રહે છે ને કપડાં મળી રહે છે. રોટી કપડા ઓર મકાન મળે છે, તો શું કામ ખોટા ધંધા કરવા પડે? એટલે હું પાછળ છું. અને તે દિવસે આદિત્યએ બી એ જ કીધેલું મને, આપ ये सब नहीं करती हो ना इसलिए आप पीछे रह जाओगी. મેં કીધું ચલેગા. ભાઈ એટલે હું તો બહુ જ લકી છું પહેલાં તો, કારણ કે જે લોકોની સ્ટ્રગલ મેં જોઈ છે ને, એટલે મેં સાંભળી છે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી. કારણ કે મેં ફ્રેન્કલી કશું જ નથી કર્યું, મેં થિયેટર નથી કર્યું. હું તો માસ્ટર્સ એન્જિનિયરિંગનું ખતમ કર્યું ને હું આવ્યો પાછો યુએસથી, અને પછી એક સોંગથી આખી જર્ની અત્યાર સુધી ચાલી રહી છે. અને હવે પ્લાન બી કોઈ છે નહીં, હવે આ જ કરવું છે એવું છે. ભલે એક્ટિંગ નહીં તો કંઈક બીજું કરીશું, પણ આ ફિલ્ડથી. સો એ રીતે હું બહુ લકી છું કે મને નથી ખબર કે સ્ટ્રગલ શું હોય. એટલે હવે એ મારા માટે નસીબ છે કે શું છે, મારા સારા કામો, આઈ ડોન્ટ નો. અને બીજી વસ્તુ કે ચલો તમે નાસીપાસ થાવ, તમે દુઃખી થાવ કે યાર મને આ જોઈતું હતું ના મળ્યું, હું આટલા ટાઈમથી મજૂરી કરી રહ્યો છું પણ નથી થઈ રહ્યું, પણ છતાં એ લોકો ટકી રહ્યા છે ભાઈ. એટલે કદાચ આજે રાત્રે મને ચાલ એવો વિચાર આવ્યો કે યાર રડ્યો, હું ચિક્કાર રડ્યો કે યાર નથી થઈ રહ્યું મારે જે લાઈફમાં જોઈએ છે, પણ કાલે સવારે ઉઠીને એ વ્યક્તિ આ જ ફિલ્ડનું કંઈક કામ શોધી રહ્યો હશે. એને એવું નથી કે આ ફિલ્ડ છોડીને જવું છે. એટલે આ કેટલી મોટી વાત છે એમ, કે આ ફિલ્ડ છોડીને તો કોઈને જ નથી જવું. નશો છે તો આ જ ફિલ્ડમાં, આ જ ફિલ્ડનો છે, આમાં જ કંઈક ને કંઈક કરવું છે. એટલે શીખવાની વાત છે એમ, કે છોડીને તો નથી જવું, ટકી રહીશું. લુક કેટલું મેટર કરે છે ભાઈ? એટલે ગુજરાતમાં જોવા જઈએ તો નથી જ કરતું, કારણ કે આપણા લીડ જેટલા પણ એક્ટર કે એક્ટ્રેસીસ એક્ટિંગને વધારે પ્રાધાન્ય અપાય છે ને, જે સારી વસ્તુ છે. અને ઓટીટી આવ્યા પછી તો એ આખી જે લોકોને મિથ્યા હતી એ બહુ દૂર થઈ ગઈ છે કે ભાઈ લુક જોઈએ જ, અને એવું નથી. ને આપણે જેટલા હવે આજની જનરેશનના જેટલા ફેવરેટ એક્ટર્સ હશે એ બધા કોણ છે? પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન, ઇરફાન સાહબ, આ બધામાં ક્યાં લુક? એટલે એ તો બધું બહુ ચેન્જ થઈ ગયું છે. પણ લુક ડઝ મેટર, પણ અગેન
કે એવું નથી કે એ જોઈએ જ 100%. હા, તમારી મહેનત હોય તો તમે સર્વાઈવ કરી જ જાણશો. શું કેવું છે પાર્થભાઈ, બધી ફિલ્મ કરતાં આ ફિલ્મ કઈ રીતના અલગ પડે છે? અલગમાં તો સૌથી પહેલાં તો જે આપણે સેન્સર પાસ થયું છે એ પણ 7 વર્ષથી લઈને એક મોટી એજ સુધીનાનું છે કે ફેમિલી સાથે જોવા એવો કન્ટેન્ટ છે. અત્યારે ઘણી મૂવી એવું હોય છે કે આપણે જોતા પહેલાં વિચારીએ કે મૂવી ચલો એનો કોઈ પણ મોડેલ સોંગ હશે એ આપણને ગમતું હશે, આપણે જોવા જશું, પણ આપણને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એવો હોય કે ભાઈ ફેમિલી સાથે જોવા જઈએ કે નહીં. તો આ સબ્જેક્ટ છે ને બેઝિઝક હું કહી શકું કે એક પણ સીન, એક પણ વર્ડ્સ વલ્ગર નથી. ફેમિલી સાથે જોવાયો કન્ટેન્ટ છે. બીજી વસ્તુ કે આ એક પાત્ર હયાત છે જેના ઉપરથી મોટિવેટ થઈને કિરણભાઈ આ સ્ટોરી ના મીન્સ કે વાર્તામાં હયાત છે. ઓકે. મલુમાડીને ગયા તો ઘણો ટાઈમ થઈ ગયો. બરાબર. તો એ જે બાય ધ વે એમના ફેમિલીવાળા આવ્યા હતા સેટ ઉપર. તો એ જે કેરેક્ટર હતું તો એ ક્યાંક ને ક્યાંક કિરણભાઈએ જોયેલું છે, જેની રિયલ સ્ટોરી છે ક્યાંક ને ક્યાંક જોયેલી છે. તો બસ એના ઉપરથી થોડુંક એમને લાગ્યું કે આ સબ્જેક્ટ કરવા જેવો છે. તો એ જે વર્ગમાંથી આવે છે ત્યાંથી લઈને એની જે સફર છે ખરેખર બહુ મોટિવેશનવાળી વસ્તુ છે. તો કિરણભાઈનો પણ પ્રયાસ ક્યાંક ને ક્યાંક એવો છે કે આ સ્ટોરી લોકો સુધી પહોંચવી પડે. આજનો જે વર્ગ છે ખરેખર એના કંઈક પ્રેરણા મળવી પડે. તો આખા મૂવીમાં ક્યાંક ને ક્યાંક મેસેજ છુપાયેલો છે જો તમને ગોતતા આવડે તો. તમને જ્યારે ફર્સ્ટ ટાઈમ નરેશન આપવામાં આવ્યું ત્યારે શું લાગ્યું કે ઓપોર્ચ્યુનિટી છે પ્રોપર? નરેશનમાં તો નરેશન હતું. સો બેઝિકલી મને એકદમથી જ કોલ આવ્યો હતો અમારા એક કોમન ફ્રેન્ડ છે એમાંથી. તો એમને મને કોલ આવ્યો અને મેં કીધું કે આવું મૂવીમાં આવું રિક્વાયરમેન્ટ છે આવું કેરેક્ટરનું. તો મને હજુ સુધી આ મારી ફર્સ્ટ મૂવી છે રાઈટ. તો મારા માટે તો એક એવું જ હતું કે લાઈક આ રિયલ છે કે નહીં, ઇઝ ઇટ રિયલી હેપનિંગ ઓર નોટ, બીકોઝ આ બધી ફીલ્ડ એવી છે ને કે એટલું ઇઝીલી તમે ટ્રસ્ટ કરો ના કરો ને કે હું જ સિલેક્ટ લાઈક બાય હું તો સુધી કશું કર્યું પણ નથી. આપણા જ પ્રશ્ન એટલા બધા હોય આપણી પાસે. તો આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આને ઊભી રહી તો હું લાઈક હજી સુધી પણ પોતાના સુધી જ રાખી. ઘરમાં કોઈને કીધું નતું આ બધું કન્ફર્મ થાય કે એવી રીતે શું પ્રોસેસ છે એટલું પણ મને નથી ખબર. મારી ખાલી આમની સાથે વાત થઈ હતી, એમને મને એક મોકલ્યો કે મારો સીન કે આટલો સીન છે. પછી મારી કન્ફર્મ જ હોય એ વાત કરી લે એટલે. પછી આ કામ સાથે મારી થોડી કોર્ડિનેશન થઈ કે આમ છે તેમ છે. તો પણ મને હજી બિલીવ જ નથી થયું કે ઓકે આવું છે તેવું છે. અનલેસ એટલે કે હું મુહૂર્તના શું લાઈક મુહૂર્ત જે ફર્સ્ટ ડે હતો ને ત્યારે હું પહોંચી ત્યારે મેમ થોડું જ્યારે બધાને જોયા ને ત્યારે મને રિયલાઇઝ થયું કે ઓકે સાચું છે. અને બાકી તો હું લેજિટ કહું મારી મમ્મી પણ એટલું નતું ગેરંટી આપી દીધું કે જે પણ હશે ને એક વાત થઈ જાય ને પછી બાકી તો હજી પણ એ બી બિલીવ કરતા વાર છે. થ્રુ આઉટ ધ શૂટિંગ મારા માઇન્ડમાં એવું હતું કે યાર આવું થઈ રહ્યું છે એન્ડ ઇટ્સ હેપનિંગ બહુ જલ્દી થઈ રહ્યું છે. નરેશન ફ્લોર ઉપર આમ સૌથી વધારે કોની પાસેથી શીખવા મળ્યું? throughout the time, like on set, behind the camera, throughout. બહુ જ શીખવા મળ્યું. વાહ, એટલે શું શીખવા શું મળ્યું હતું એ કહો. એમનું નેચર, પછી the way he works, મતલબ એ કે ને લાઈક સેટ પર ફૂલ બધાને બોલાવશે, બધાને જઈને મળશે. કે અમુક લોકો હું જ્યાં સુધી બધું સાંભળું છે આપણે તો નવું હતું એટલે પહેલા જ આમને જોયું એટલે ભગવાન જેવું હતું કે યાર ભગવાન જઈને મળે છે આ છે એટલે ચલો મારા માટે બહુ જ વસ્તુ સારી છે કે મારી ફર્સ્ટ મૂવી એમાં જો આવું એક વસ્તુ એક માણસને જોઈ રહ્યું છું કે જે આટલું ડાઉનવર્ડ છે રાઈટ. તો મારા માટે એક્ઝામ્પલ બહુ સારું સેટ થયું છે કે ઓકે ચલો મને જે રોલ મોડલ જોઈએ છે સમથિંગ આવું જ છે રાઈટ. તો કેટલું નીચે અડીને રહેવું એ વધારે સારું છે. તો વાહ વાહ વાહ, નાઈસ. અમે કાલ રાત્રે જ આખી ટીમે અમે ટ્રેલર ને બધું જોયું. ઓકે, એમાં ટ્રેલરમાં પણ ઘણી બધી વાતો અમને સમજવામાં આવી અને મજા આવી. એમાં ખાસ કરીને એક એ પણ ટોપિક ઉપર કંઈક વાત થઈ હતી કે આપણા સમાજે જ બનાવેલી દિવાલો ઉપર કંઈક વાત કરવામાં આવી છે. શું કહેવું છે આ ફિલ્મમાં એવા કયા કયા મેસેજ છે? જે અત્યારના સમાજમાં જે ચાલી રહ્યું છે નાત જાતના વાડા કે ફલાણી કાસ્ટે ફ્લેટ આપવો નહીં, ફલાણી કાસ્ટે આમ કરવું નહીં. તો એક છે ને ક્રાઇટેરિયા લોકોએ બાંધી દીધો છે. તો સૌથી પહેલાં તો નાત જાતના વાડા દૂર કરવાનો એક મેસેજ છે, એક અંધશ્રદ્ધા દૂર કરવાનો મેસેજ છે. આજે જોઈએ
સૈનિક સરહદ ઉપર રક્ષા કરે છે તો એ ક્યારે નથી જોતો કે ભાઈ મારે મારી કોમ પૂરતી જ રક્ષા કરવાની છે. એના માટે તો બધા સરખા છે ને. તો જો એક સૈનિક નથી વિચારતો તો તમે ને હું શું કામ નાત જાતના વાડા લઈને બેઠા છીએ. એટલે કિરણભાઈનું વિઝન બહુ બધું ક્લિયર હતું કે કાંઈ નહીં તો કાંઈ નહીં, એક નાત જાતના વાડાના અંધશ્રદ્ધા દૂર થઈ જાય ને સમાજમાંથી, ભલે 10% લોકો પણ સુધરે તો પણ આપણી મૂવી સફળ છે. આવા તો બહુ બધા મેસેજ છે આખી મૂવીમાં, એક એક વસ્તુ પર મેસેજ આપવામાં આવ્યો છે, બાળકોથી લઈને મોટી એજના બધા જ લોકો માટે. અને ભાઈ બહુ સહજતાથી મેસેજ અપાયા છે. એટલે કદાચ આપણા એટલે આ યંગ જનરેશનને જો એ પકડવું હશે ને તો એ આપણે વિચારીને પકડવું પડશે, એમ ઇઝીલી નહીં આવે. બહુ ટેકનિકલી અને બહુ જ સહજ રીતે આપ્યું છે એ વસ્તુ. એટલે જો જેને કહું છું ને, જેને બધી વસ્તુ ગળે ઉતરી ગઈ ને એમાંથી 70-80% તો એ ધન્ય, એને એવું થશે કે ભાઈ મેં શું જોઈ લીધું એમ. એટલા સરસ મેસેજીસ છે. તો મેન આકાશભાઈ, ફિલ્મો તો બહુ સારા સારા સબ્જેક્ટ ઉપર આવતી હોય છે, તો લોકો હજી પણ ત્યાં સુધી પહોંચી કેમ નથી શકતા? ભાઈ એના તો બહુ જ બધા રીઝન્સ છે, પણ હવે આપણે શું કહીએ, આપણે માર્કેટિંગનું કહીએ છે કે ભાઈ માર્કેટિંગ નથી થઈ રહ્યું, કે હજી ઓડિયન્સ એટલી લોયલ નથી. પણ અગેન સી લાલોએ બધું તોડી નાખ્યું. પહેલાં તો જેટલી ભ્રમણાઓ હતી ને, બધી જ ભ્રમણાઓ તોડી નાખી છે. અને એ સાબિત કર્યું કે ભાઈ રાઇટર ઇઝ ધ હીરો, કન્ટેન્ટ હીરો છે. બાકી કોઈ એમાં તમે ટેકનિકાલિટી તમે લાવો, તમે ફેસ વેલ્યુ લાવો, કોઈ કોણ ઓળખતું હતું ભાઈ આ લોકોને? અને અત્યારે જુઓ લોકોએ માથે બેસાડી દીધા છે ને, પણ એ ડિઝર્વ કરે છે દરેક છોકરો. અને લોકોએ મન ભરીને વધાવી. ગજબ. એટલે એ જ વાત છે કે જો તમે પીરસશો, અને અગેન એમાં ટકી રહેવાની જ વાત છે કે એ જે આપણે સ્ક્રીન લઈએ છે એ એકાદ અઠવાડિયું 2 અઠવાડિયા ટકી ગયા તો માઉથ પબ્લિસિટીથી વધારે ને વધારે લોકો સુધી પહોંચશે, તો 3જા અઠવાડિયાથી લોકો આવવાનું ચાલુ થશે. અને જો ત્યાં સુધી ફાઇનાન્સર પ્રોડ્યુસર હાર માની ગયા કે ભાઈ હવે મને નથી આશા, તો પછી ડબ્બામાં પેક જે થઈ રહ્યું છે. મેન તો આપણે પહેલી જંગ તો એ રહી કે લોકો સુધી આપણે પહોંચાડવી પડે કે આ વાર્તા છે. એક્ઝેક્ટલી. એટલે તમારું એ પહેલા વીકનો જે ફૂટફોલ છે ને એ તમારું ભવિષ્ય નક્કી કરશે. એ બહુ જ અગત્યનું છે કે ક્યાં કેટલા લોકો સુધી પહોંચે છે. કારણ કે અહીંયા એવું જ છે, કોઈ બી ફિલ્મ હોય, આપણે હું જોઈને આવું તો હું એવું કહું મારા 4 લોકોને કે ભાઈ અમે બેઠા હોઈએ OTT પર, આ કન્ટેન્ટ જોજો, આ મિસ ના કરતા. એ જ રીતે ફિલ્મો આગળ વધી રહી છે. બાકી તમે હોર્ડિંગ લગાવવા બધું માર્કેટિંગ કરી જ રહ્યા છે આપણે દરેક નવી પદ્ધતિઓથી, પણ સૌથી બેસ્ટ તો આ જ છે. એના માટે તમારે સ્ક્રીન્સમાં ટકી રહેવું પડશે. ક્યાંક ને ક્યાંક મને બી પર્સનલી ફીલ થાય, અને મોટા સ્ટાર્સ પણ કહે છે કે લક નામનું ફેક્ટર ક્યાંક ને ક્યાંક કામ કરતું હોય છે. અક્ષય કુમારે એના ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે અમે મોટી ઓફિસમાં જતા હોય, મિટિંગ્સ હોય, ત્યારે કે બહાર વેઇટિંગમાં જે બેઠા હોય ને એ લોકોને જોઈને તો એમ થાય કે અક્ષય કુમારે કે મારાથી સારા લોકો વેઇટિંગમાં બેઠા હોય, ટેલેન્ટેડ, લુક વાઇઝ, કે છતાં હું માર્કેટમાં ચાલુ છું. તો કે ક્યાંક ને ક્યાંક મારા નસીબ કામ કરે છે. અને પર્સનલી હું કહું ને તો હરેક ડિરેક્ટર, હરેક રાઇટરને પોતાની વાર્તા સર્વશ્રેષ્ઠ લાગતી હોય, છતાં કેમ બધી મૂવી નથી ચાલતી? કોઈને પણ એવું ન હોય કે મારો પ્રોજેક્ટ વીક છે, બધાનો સુપર હીરો જ હોય, પોતાની વાર્તા કંઈક ને કંઈક દમદાર જ હોય, પણ છતાં બધી નથી ચાલતી. ઇવન લાલો જ્યારે બન્યું ત્યારે એ લોકો બી નહીં વિચાર્યું હોય ને કે અહીંયા સુધી પહોંચી જશે. તો ક્યાંક ને ક્યાંક કાનુડો કામ કરી ગયો છે એના માટે. 100%. અને આ વસ્તુ આપણે જોઈએ જ છીએ કે સારા બજેટ વાળી ફિલ્મ, સારો મેસેજ વાળી ફિલ્મ નથી ચાલતી. બરાબર, પબ્લિક સુધી પહોંચેલી હોય છતાં નથી ચાલતી. બની જ છે ને, કૃષ્ણ ઉપર કેટલી ફિલ્મ બની પહેલા, સેમ કન્ટેન્ટ કે ભાઈ આવી રીતે મેસેજ આપતી, પણ નથી પહોંચી. સ્ટાર્સ કામ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક, નો ડાઉટ મહેનત કામ કરે છે, પણ સ્ટાર લક નામની વસ્તુ કંઈક કામ કરે છે. તમને શું લાગે છે લક ઉપર? મારું તો લક છે જ. લાઈક જ્યાં મૂવી મળી મને એ મારા સૌથી મોટું લક છે. બીકોઝ મારા કરતાં પણ હું પોતે કહી શકું કે મારા કરતાં ઘણા બધા એ લોકો પાસે ઓપ્શન્સ હતા, પણ એ એક લક હતું જે મને અહીંયા લઈ આવ્યું છે. બીકોઝ હું થ્રુઆઉટ ધ મૂવી શીખી બી બહુ છું. મને નથી ખબર તો પણ હું ધીરે બધાને જોઈને ઓબ્ઝર્વ. આમનો સ્વભાવ બહુ પ્રોપર કોન્ફિડન્સ છે નહીં સ્વભાવમાં? આપણે વાત સાંભળવી જ પડે. હા નહીં તમે બોલો યાર. એમ જોરથી જેટલું કે ને આપણને એમ થાય હાથ પાડવી પડે, મારી લે ક્યાંક.
આની પહેલા કેટલા કામ કર્યા હતા અને પછી સીધી કેટલા વર્ષની મહેનત? મેં કોન્ટેન્ટ ક્રિએશન જ કરું છું. એટલે તમે લક માનો છો? એટલે એ લક નથી માનતી, પણ એની મહેનત મે બી અહીંયા રંગ લાવી છે. બાકી તો એક્ટિંગના રિલેટેડ ધીસ ઇઝ માય ફર્સ્ટ થિંગ. અને કોઈ આગળ વર્કશોપ્સ કે કશું કર્યું નહોતું. એટલે પહેલો જે મારો સીન હતો ને ત્યાં પણ આ લોકોને પૂછી શકો છો મારી કેવી હાલત હતી. કારણ કે મને ખબર જ નહીં કે વોટ ઇઝ ડિરેક્ટર લાઈક એ શું કહેશે. હું એમને કન્ફ્યુઝ થયું કે મને કહેશે ને કે શું કરે. લાઈક ઓફકોર્સ એક્ટિંગ નસીબ એના એટલા ખરાબ લાઈટ જતી હતી ત્યારે એનો સીન અને મિલન કેવો થઈ જાય લાઈટ જાય એટલે ધુઆ અને ધુઆ. પહેલા દિવસે મને એટલું બધું રડવું આવ્યું. મેં કીધું શું મારી મિસ્ટેક છે, શું છે શું નહીં, શું કશું જ ખબર નહીં. પછી એ સીન બીજા દિવસે શૂટ થયો ત્યારે થોડો કોન્ફિડન્સ આવ્યો કે આવી રીતે બધી પ્રોસિજર અહીંયાથી કેમેરો લાગશે ને આમ છે ને તેમ છે એવું બધું લાગશે. એટલે એમાં એનો એક દિવસનો પર ડે વધી ગયો એમ. એટલે તમારી માટે તો આખી ફિલ્મ એક વર્કશોપ સમાન જ હતી ને. તો પાર્થભાઈ તમારે સામે લેવા પડે. મેન વસ્તુ બ્રો, એની એજ કેટલી લાગે છે તને? ને એમની છે એટલી જ લાગે છે. એટલે એમ તો કેમ પ્રેડિક્ટ કરું. મને હમણાં પર્સનલી એવું થોડાક ટાઈમથી લાગે છે કે દિયાનું કાસ્ટિંગ કર્યું ને પહેલા જોયું પાન કાર્ડ મેં જોઈ લીધું હોત ને તો કદાચ એ લીડ ના કરતી હોત. 2006 નું મોડેલ છે. કારણ કે પહેલા તો હું એ જજ કરે જ. ઓકે, તમે બધાય લકમાં માનો છો? એટલે આ જનરેશન એટલે આ તો પછી તો વધારે એવું બિલીવ કરીશ. કારણ કે એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર મને એવું જ લાગે ને કે નાના બાળકને લઉં છું લીડમાં. બીજા બધા બાળકો નતા. લીડની વાત છે. ખાસ કરીને પેલી સેન્સરની આગળની વાત કરી, તમારા બધા માટે વાત કરી દે. સેન્સર સર્ટિફિકેટની વાત. ઓકે, આખા ફ્લોર પર કયો એક સીન તમે કહી શકો કે જે થોડુંક મુશ્કેલી થઈ હતી કે આ એ સીનમાં આમ થોડીક વાર લાગી હતી, મુશ્કેલી થઈ હતી, એ કયો સીન? અમારા મૂવીનો ક્લાઇમેક્સ જે આકાશભાઈ વાત કરી કે સનલાઇટ જતી હતી અને મિલન આમ ધુઆધાર થઈ જતો હતો કે કેવું ભાઈ થાય મિલનનું? હવે આપણે તો 5 વર્ષથી ચલો કામ કર્યું છે એટલે ખબર પડી જાય. અહીંયાથી આ જોઈ લો ને આ કરી લો ને આ પતી ગયું. હવે આ તો હાવ નવી, એને ખબર એને કઈ રીતે ભેગું કરું કે આ શું બોલીને જતો રહ્યો. આપણે તો ચલો પકડી પાડી એટલે મેં કીધું આ કાલ જ થશે ફરી. અને મિલનની સિસ્ટમ પ્રમાણે એને પરફેક્શન વાળી વસ્તુ જોઈએ. એ છેલ્લે એમ કહી દે કે આવતીકાલે ફરીના સીન શૂટ કરશું પણ પરફેક્શન કરશું. એમાં સનલાઇટ જાય, એમાં દિયાબેનનું થોડુંક થોડા રીટેક જાય. પણ બધું સચવાઈ ગયું. મારો આવો કઈ ઉદ્દેશ્ય નથી. ચાલી રહી છે ભગવાન તો કરા. મને આમ વાતમાં મારી લઈ વાંધો નહીં, હોસ્ટ જે ન્યા ન મારતી હમણાં ક્યાંય પહોંચી હતી. ગાળા મારી લે તમે શું એમ. મેં કીધું, હા ઓકે. રંગમાં રંગાઈ જાય છે. ભારતીબા, મલ્લુ માડીનું જે આ પાત્ર છે, આ કેરેક્ટર છે, એને આખી તમે રેડી કરવા માટે તમને શું શું વસ્તુની જરૂર પડી હતી? મેન તમારી પાસે એક વાર્તા તો હતી, સ્ટોરી આખી જ હતી. બીજા કયા કયા ઓબ્ઝર્વેશન છે, ઇમ્પ્રોવાઇઝેશન છે, શું શું જરૂર પડી હતી પ્લીઝ? મારા લુકને લઈને કિરણભાઈએ તો બધી તૈયારી રાખેલી. ત્યાં સુધી કે મારી મોજડી લેવા ગયા હતા પાદરા, ઓહો. અને ત્યાંથી એને ફોટો મોકલ્યો હતો. મને કે બા તમારા પગનો ફોટો મોકલ્યો એટલે એ સાઈઝની હું મોજડી લઉં. અને મેં મોકલેલો. ઈ મોજડી એને 4000 ની લીધેલી. એને ક્યાંય એને કોમ્પ્રોમાઇઝ નથી કર્યું મારા લુકને લઈને. પછી પૂછ્યું કે કાન વિંધાવ્યા છે, મેં હા પાડી. તો એને લગતી 5 ને 5 10 વાળી લીધી, નાકની 5 વાળી લીધી. મારા લુકને લઈને એમને ક્યાંય કમી નથી આવવા દીધી. પછી વાત રહી સેટ ઉપર. એના મલુમાડીના 2 દીકરા, એની 2 વહુઓ અને એના છોકરાઓ, એ બધા આવ્યા હતા. અને મારો સીન નહોતો હજી. તો મેં બંને વહુઓને બોલાવીને મેં પૂછ્યું કે મને કંઈક કયો કે મલુમાડી કેવું જીવતા હતા, શું કરતા હતા, કેમ કરતા હતા, એની બોલી કેમ હતી, એની ચાલવાની ઢંગ કેવી હતી, એ મને બધું સમજાવો તો હું અહીંયા આપી શકીશ કેરેક્ટરાઇઝેશન આખું. જી. તો એમણે મને જેમ જેમ એ કહેતા ગયા ને એ રીતે હું ચાલતી ગઈ. ત્યાં સુધી કે એના બંને છોકરાઓ કે એની મમ્મીને, માં તમે તો કહેતા હતા ને કે માં મરી ગયા છે, માં તો અહીંયા બેઠા છે. એટલે લુક કેટલે સુધી મને સરખો આપ્યો છે કે એના છોકરાઓ થાપ ખાઈ ગયા. તો કે ના બેટા,
માં તો ભગવાન પાસે ગયા છે, આ માં બન્યા છે. તો એનો છોકરો આવીને મને કે માં તારા ખોળામાં બેસું? મેં કીધું હા બેસ. એને બેસાડ્યો, એને ખવડાવ્યું, રાજી થઈ ગયો. આ કેવી વાત નહીં, આ બધી અમુક અમુક એવી ક્ષણ હોય આકાશભાઈ જે કેપ્ચર નથી હોતી, એ તમને જ ખ્યાલ હોય છે અને એ 100% શુદ્ધ હોય છે. અને ત્યાં પછી સીન નહોતો ને હજુ હું બેઠી હતી ને ત્યાં મને કઈક ઓલા બાલાજીના પેકેટ્સ ને મને નાસ્તો આપ્યો. એ છોકરો આવીને મને વળગી પડ્યો, મને કે માં મને પણ ખાવું છે. એટલે કેટલી હદે એને મને એની માં માનેલી કે એને મમ્મી પાસે નહોતા જતા ને મારી પાસે આવતા હતા. મને કે માં મારે ખાવું છે. ત્યારે હું રડી પડેલી. કુદરત ક્યાંથી ક્યાં ફિલિંગ્સ લઈ આવે છે ને લઈ જાય છે. અને રિયલીમાં તમારા બંનેની કેમિસ્ટ્રી બહુ સરસ લાગે છે. હા હા, એ તમે બંને બહુ સરસ કામ કર્યું છે ભાઈ. હા. અમે તો બહુ બધી તમને શુભકામનાઓ બંનેને આપે. Thank આ પ્રોજેક્ટથી લઈને ઘણા બધા પ્રોજેક્ટ. બીજી વસ્તુ કે તમે જ્યારથી આવ્યા છો ને ત્યાં સુધી બધાની જ વાત કરું, સ્વભાવ જોડી રાખે છે આ બધી જ વસ્તુને. ક્લાઇમેક્સમાં પછી કોઈ એવી કોઈ વસ્તુ બની હતી ખરા કે વારંવાર યાર આ નથી થતું ને એવું કઈ, કે આમ ઇઝીલી બધું થઈ ગયું હતું? લે ક્લાઇમેક્સ ની હું વાત કરું ને તો આખું મૂવી અમે લોકોએ બધાએ સાથે કર્યું. એટલે અમે લોકો દિલથી એટલા બધા એકબીજાના થઈ ગયા હતા ને કે ક્લાઇમેક્સમાં એવું જ લાગે કે અમારો દેવમ છે ને મારે એને Even આમ પહેલો જ સીન હું હજુ હા. એમને મળ્યો છું, પહેલી વાર મળ્યો હા. યસ ફ્લોર પર, અને એ દિવસે અમારે એકબીજાની ઓળખાણ થઈ. હા. કારણ કે જ્યારે મુહૂર્ત હતું ને ત્યારે સ્ટાર્ટિંગનો એક આખો દિવસ મારું કશું નહોતું, મારું બીજા દિવસે હતું. અને બીજા દિવસે સાંજે મારો સીન હતો કે ભાઈ હું આવું છું અને અમે હગ કરીએ છીએ અને અમે ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા છે. પણ ભાઈ એટલું સરસ સીન, અદ્ભુત સીન એ કપલ હતો. એટલે ત્યારે જ એવું થઈ ગયું કે યાર આ મજા આવશે એમ કામ કરવાની. કારણ કે એક્ટિંગ તો યાર શું છે, એક્શન રિએક્શન. એટલે જો સામે તમને એ વસ્તુ મળે તો જામો પડી જાય એમ. અને કો એક્ટર મજબૂત મળે પછી કેટલી મજા આવે છે. બહુ મજા આવે. બહુ ડિપેન્ડ, એની ઉપર બહુ જ ડિપેન્ડ કરે તમારી એક્ટિંગ. 100% મજા પડે. આકાશભાઈ, આપણે એક સાથે કામ કર્યું છે, ખ્યાલ છે કેમાં? મને ખબર હતી. મેં વિચાર્યું, કાલ રાતથી હું વિચારું કયું કામ મને યાદ પણ ના આવ્યું મને. આદત. હા રાઈટ. બાકી આપણે ફ્લોર પર બહુ બધી વાર મળ્યા હા, છે એમ તો બીજા પણ- સોંગ્સના હા, શૂટમાં. પણ આપણે સાથે સીન હતો આદત, આપણો. આદત. પેલો Yes. ચાની Yes, ટપરી ઉપર હું yes. પેલું ચા વેચતો હોઉં છું. એકદમ હા, યાદ આવી ગયું. મેં પણ કર્યું છે આ કામ. ઠીક, આ તો એક સાઈડની વાત છે. મેન બધા તમે આમાં કહી શકો કે મેન ફેમ કે પછી સેટિસ્ફેક્શન? એમ હા. તમને ફેમ જ નથી કોઈ જગ્યાએ મળી પછી સેટિસ્ફેક્શન કેવી રીતના તમે? પણ સેટિસ્ફેક્શન એ આવી જશે ને, બાય ધ ટાઈમ આવી જશે. એ આવવાનું છે તો એ પ્રોસેસમાં છે ને, આવતું જશે. પણ satisfaction શોધતું આવી જશે. હા, એ તો એટ ધી એન્ડ ડેસ્ટિની શું છે એ જ છે, રાઈટ? તો સેટિસ્ફેક્શન મળશે તો એ તો ક્યાંક એને ઘરે જશે તો આવી જશે શું કેવું છે પાર્થ? સેટિસ્ફેક્શન. એ જ સંતોષ. જ્યાં સંતોષ હશે ને તો નામ તો એની પાછળ આવ્યા જ કરશે, એની મેળે. આપણે આમાં 3 ઇડિયટ્સમાં કીધું છે ને આમિર ખાને, કામયાબ બનો, કામયાબી अपने आप आ जाएगी. જ્યાં તમારી કામની લગન છે, ધગસ છે, કેમેસ્ટ્રી છે અને જે પાત્ર તમે ભજવો છો ને એ પાત્રમાં જાન નાખી દેશો ને તો સફળતા તો સામે જ છે. એ જ ભાઈ, સેટિસ્ફેક્શન એની ડે. એટલે ફેમ મને એટલે હું પહેલેથી સ્કૂલ ટાઈમથી મારું એવું હતું કે હું સ્કૂલમાં હોઉં કે કોલેજમાં હું તો હું બધાને ગમતો, લાડકવાયો, ટીચર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, તો આમ પેલું હોય ને ગ્રુપમાં એક જણ, તો એ મને મળતું આવ્યું છે. એટલે એનું મને ક્યારે એવું છે જ નહીં કે યાર એ શું હશે એમ. એટલે એની મને ગેલછા રહી જ નથી ક્યારે. અને જ્યારથી હું એક્ટિંગ કરતો થયો એના પછી તો એવું જ થાય છે કે બસ કામ કરતો રહું. એટલી શક્તિ ભગવાન આપે કે આમાંથી મારું મન ક્યારે ઉઠે ના એમ. આ કરતા રહેવું છે. ધેટ્સ ઇટ. તો તમે બધાને જ ગમો છો તો એનું મેન કારણ શું? એ તો ભાઈ એવું કઈ તમે આગળ કીધું એમ સ્વભાવ. સ્વભાવ તો છે ભાઈ. બસ માણસ સામેનો લુક નથી જોતો, એનો સ્વભાવ જોવે છે. એક આ મેં ટ્રેલરમાં પેલા
ટેણીનું કેરેક્ટર જોયું એ પણ બહુ જબરજસ્ત છે. જો એનું પાર્થ ક્યાંથી તમે કાસ્ટિંગ કર્યું અને ક્યાંથી શોધીને લાવ્યા? ઓલરેડી કિરણભાઈના ઘરે મૂવીની તો વાત ચાલતી જ હતી. એટલે એમનો સન છે શિવહરી, એણે કીધું કે પપ્પા આ કેરેક્ટરમાં છે ને આ પ્રિયમ બેસે એમ છે, પાર્થભાઈને વાત કરો ને. બરાબર, એટલે કિરણભાઈએ મને કીધું, આપણે ઓફિસે બોલાવ્યો, બધું ડાયલોગ્સ અમુક સાંભળ્યા, અને ત્યારે થયું કે નહીં, પરફેક્ટ મેચ થાય છે, પરફેક્ટ. અને એનો જે એનર્જી છે ભાઈ, માઇન્ડ બ્લોઈંગ. મને હમણાં એક પ્રીમિયરમાં એ મળ્યો. મેં કીધું આની પાછા આની અણી કરું. હું પાછું કેમ છે ભાઈ, મજામાં? એ કે મજામાં, તમે કેમ છો? મજામાં. મેં કીધું પ્રીમિયરમાં અમને બોલાવીશ કે નહીં? એ તો એ કે હવે ખબર નહીં, તમને બોલાવે તો આવજો એ કે. બહુ ભારે છે ભાઈ. પણ આપણે ક્યારેક એવું થતું હશે ખરા ને આકાશભાઈ, ભારતીભાઈ, તમને બધાને પૂછ્યું કે આવા નાના છોકરામાં આ કોન્ફિડન્સ જોઈને આપણે એવું થતું કે આપણામાં કેમ આપણે નાના હતા આવો કોન્ફિડન્સ? કાલે હું ને અમે બેઠા હતા ને બીજું ઝાલા, અમે એ જ વાત કરતા હતા કે યાદ નથી આવતું, આપણને ચડ્ડી પહેરતા નથી આવડતી ભાઈ આ ઉંમરે. અને પેલો 10, 15, 20 મિનિટ એમને સ્ટેજ ઉપર એકલો બોલે છે, જજુમી ઉઠે છે સ્ટેજ ઉપર. મેં ખરેખર આ ગોડ ગિફ્ટેડ ભાઈ, બહુ સખત એમ. અને કોન્ફિડન્સ યાર. અરે પ્રદીપભાઈ, સમજવાની વાત તો એ છે કે એ હજી 7 વર્ષનો છે. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હમણાં આવ્યો. જ્યારે આપણે 25મી મે ઓપનિંગ કર્યું ને, ત્યારે તો હજી એનું રિઝલ્ટ આવ્યું હતું પહેલા ધોરણનું, કે એ હવે બીજા ધોરણમાં ચડાવવામાં આવ્યો. એને લખતા વાંચતા નથી આવડતું, બિલકુલ નહીં. એના મમ્મી 8 પેજીસના સ્પીચ એને બોલીને કરાવડાવે, અને એ છોકરો વિથ એક્શન, વિથ એનર્જી એ સ્ટેજ ઉપર એક અક્ષર પણ એ મિસ કર્યા વગર બોલે છે. એ આ જેમ કે છે એમ ગોડ ગિફ્ટેડ છે. કંઈક અલગ એમ. કોઈ એક સીન તમને એમની સાથેનું યાદ આવે છે? એ છોકરાનું ઉજ્જવળ ભવિષ્ય છે ભાઈ, ખૂબ જ. જો એમને ખ્યાલ છે કે આ જ છે બધું તો. કાલે અમે એક ઇવેન્ટમાં હતા, તો આકાશભાઈ, બા, અમે સ્ટારકાસ્ટ બધા જ સાથે હતા. અને એમાં જ્યારે પ્રિયમને માઇક આપ્યું ને, ત્યારે હુડિયો ને એવું બોલતો હતો. એટલે સારી ફેમ વાળા લોકો ઊભા છે, પણ બધી ફેમ ઈ ખાઈ ગયો. 100%. બરાબર. અને લોકોને સાંભળતા હતા. યસ. આમ એ માઇક ને એટલે બધા જ ચૂપ થઈ ગયા. બીજી વખત એને માઇક મળ્યું ને ત્યારે બધા એક્સાઇટેડ હતા કે ભાઈ આને માઇક મળ્યું છે. ત્યારે અલગ છટા છે એની બોલવામાં. પર્સનલી એવું થાય કે યાર આપણામાં કેમ એટલી એનર્જી નથી. આપણે તો એટલા વર્ષ ક્યાં યાર. અને સર, તમે કપિલ શર્મામાં સિદ્ધુજીને જોયા છે ને? કોઈ પણ આર્ટિસ્ટ આવે, કોઈ પણ એક્ટર આવે તો એના માટે એ એક શાયરી બોલે. આ છોકરો અહીંયા આવે ને, એમ કહું ને કે આના માટે એક શાયરી બોલ, સેકન્ડ્સમાં એક સેકન્ડ વિચાર્યા વગર શાયરીઓ નીકળે. હા, ક્યાં તારીફ કરું तुम्हारी, वो कायनात में वो लफ्ज नहीं जो तुम्हारे लिए कुछ बोल सके. અરે યાર, એની એનર્જી ને એની બોલવાની છટા છે, પૂછો. ગઈકાલે એનો કોઈ સીન તમને યાદ છે કે એ સીનમાં તમને બહુ મજા આવી એની સાથે પર્સનલી કોઈ સીન? સર, એક સીન નહીં, એની સાથે અને આની સાથેના દરેક સીન બહુ ઇન્ટરેસ્ટિંગ, ક્યારેય કંટાળો નહીં. જે દિવસે એ લોકો આવ્યા ને, મને 37 નંબરમાં એક રૂમ આપેલો પાર્થભાઈએ કે બા આ રૂમ તમારો. એ બંને માં દીકરો આવ્યા ને, સવારે 4 વાગે એ લોકો બસમાંથી ઉતરીને આવ્યા ને પાર્થભાઈએ કીધું કે બાના રૂમમાં તમે રહ્યો. આવીને તરત મેં કીધું એક કામ કરું, તમે 1-8 કલાક સુઈ જાઓ, આપણે 7 વાગે ઉઠવાનું છે. હું મારું રીડિંગ કરતી હતી. તો કે ના, અમારી સુવું નથી, અમને બી સ્ક્રિપ્ટ જ કરાવો. આ લોકો બહાર ડિસ્ટર્બ થાય, આ લોકો બહાર સુતેલા હોલમાં, અને હું એ લોકોને ધીમે ધીમે જ કરાવતી હતી. તોય સવારે પાર્થભાઈ કે બા તમે અમને બહુ ડિસ્ટર્બ કર્યા, ઊંઘ જ ન આવી, તમે એને રિહર્સલ કરાવતા. મેં કીધું મજાક નહીં કરું તો કે ના ના સિરિયસલી બોલ. પણ બસમાંથી ઉતરીને એ રૂમમાં આવ્યા, ને રૂમમાં આવીને તરત એ જ રિહર્સલ. એટલે આપણી એજ ઉપર તો એ રિટાયરમેન્ટ લઈ લેશે. કરીને મૂકી દીધું યાર. પોડકાસ્ટ આપણે એક નાની અમથી ગેમ રમીએ હે ને, આમાં છે ને તારી ટીમ વાળા હશે. આમાં છે ને ફિલ્મના નામ પણ હશે અને ડાયલોગ્સ પણ હોઈ શકે. ન સમજાય તો તોય તમે સમજી લેજો એમ કહું છું. લો આ આકાશભાઈ આપો. તમે ખાલી આગળ એવું તમારી રીતના જોઈ શકો કે ઇંગ્લિશ એટલે આ, ગુજરાતી એટલે આ,
હિન્દી એટલે આ એટલે કાંઈ પણ બરાબર એ તમે એ ડિસ્કસ કરી શકશો. હિન્દી ગુજરાતી બસ ઇંગ્લિશ છે કોઈના પાસે નહીં, નહીં, નહીં. બસ તો પછી એ તો હું જ નહીં રહેવા દઉં બરાબર. હા તો મજા કરવી છે આ ગેમમાં અને શરૂઆત આપણે કરશું પાર્થથી. આકાશભાઈ એથી નામ ચાલુ થાય તો તો પી થી આપણે ચાલુ કરીએ. પ્રથમ તું. અઘરું લાયા બોલવાનું નથી હિન્દી હું ચાલુ છું. વાગ્યું કાંટો વાગ્યો કાંટા લગા. ઓ વાહ. આકેશભાઈ તમારો વારો ચાલો. મારું આમ સિમ્પલ છે. એ એ બોલવાનું બોય નથી. બોય ગોલમાલ એટલે સની દેવલ ની પણ પેલી થઈ શકે ને ગોલમાલ શું. એ આમ છે. ઓ શિટ યાર. ચલો ભારતીબા ભારતીબા. મારું પૂરું. એ તો મેં સારું કે હિન્દી હું એક વાર ફરી નંબર 1 કશું છે નંબર બોસ. બોસ જેવું. શહેનશાહ બાદશાહ કોને હા તું પણ એક વાર ફરી છો ને. હા તમે કઈ સમજો નહીં હું તો ન જ કહું કોઈ દી. એક વાર ફરીને એક્શન દઈએ. મેં શું લખ્યું મેં ઓકે ઓકે પ્લીઝ કરો કન્ટિન્યુ થઈ ગયું મારું હવે કયો અઘરું લખ્યું છે ભાઈ તે. હા એક તો ચિઠ્ઠી હોય ને. मैं हूँ डॉन जो मार करने जरूरत नहीं है इसकी पता कैसे कर लिया छोड़ो मार नहीं कर નહીં એક બાકી છે બાકી પ્લીઝ પ્લીઝ પ્લીઝ. यार બહુ ઈઝી થઈ ગયું આ બધું. હવે એક્ટિંગ આવી એટલે ના પાડી. ચાર શબ્દ લેટર ને વર્ડ ખબર છે ને? હા 5 લેટર. લેટર 5 વર્ડ 1 5 વર્ડ. હાઈટ નથી તારી. એ તો નથી જ. છોટે મિયા બડે મિયા. હા ઓકે 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 મેં અમને હા વડીલો પેરેન્ટ્સ મા બાપ માતા પિતા બા બાપુજી કાપો. ભાઈ બેન માં બાપ બા બાપ ઓ વાહ વાહ. છોટ બાપ નો બેટા હા બાપ નંબરી બેટા 10 નંબરી. ઓ વાહ. હા ભાઈ 100%. સૌથી અઘરું મારું હતું ચાલ ને હવે હવે સાચે આ ગોળ મારું ગોળ હું તો આખી લાઈન બોલી मैं हूँ डॉन मैं કોઈ हूँ કે શું એ डॉन પણ બા તમે मैं हूँ આ डॉन ડોન નોત ખબર પડતી કે આ ડોન કહેવાય. ડોન માટે તો કાંટા. આ છે. એમની એમવીપી તો હું જ તમારું કહેવાઉં. શું હતું કાંટા લગા. હા કાંટા લગ એને કીધું દોડીને પછી એને પગમાં કાંટો લાગ્યો ને. તો આકાશભાઈ નામ સારું કા ઘરમાં ઈશારાથી જ બધું સમજી જાય બોલવાની જરૂર જ ના પડે. આમ આ ફિલ્મના તમારા ડિરેક્ટર બહુ યંગ હતા મિલન જોશી. તો ફ્લોર ઉપર એને કઈ હાલતમાં જોવું સૌથી વધુ તમને કોઈને ગમતું હતું? એ છે ને સવારે આવ્યો ને સેટ ઉપર હા. તને એટલો પ્રોફેશનલ લાગે ને એનો. અને એનું ફિક્સ છે ભાઈ આ વર્ષોથી આ જ ચાલે છે. સવારમાં સ્ટાર્ટિંગ નું કામ ધીરે 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 કરશે આમ મઠાડીને પછી જેવા 4 વાગશે ને લાઇટ ચલો ફટફટ યે કર લો વો કર લો આ પછી તો એક્સપ્રેસ ગચા ગચ. આમ એટીકેટીમાં આવ્યો હોય સવારે અને રાત પડે કોઈક અજાણો માણસ એમ પણ કહી શકે છોટું ચાલ આ તો એટલો હુલિયો ફરી ગયો હોય પણ ડેડિકેશન એનું જે ભાઈ એક એક વસ્તુ ઉપર વિઝન છે એનું અને પરફેક્શન હારે કામ. જી 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 જી. સવારે મગ હોય આઈપેડ હોય એમ પ્રોપર એમ પછી સાંજે આમ બેઠો હોય બતાવો હવે
લાઈટ જાય છે. પણ અને એનો કામ પ્રત્યેનું ડેડિકેશન તો ખ્યાલ છે આપને પહેલેથી મિલનનું. રીડ અમે ખોળિયું કરતા હતા જી જી જી. તો એમાં મારો એક સીન હતો કે સામે દોરી ઉપર મારી બ્લેક ઓઢણી સૂકવેલી છે, એ લઈને મારે રૂમમાં જવાનું છે. જી 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 જી. તમે નહીં માનો સાહેબ, 12 વખત રીટેક લીધા. એમાં શું હોય, ઓઢણી લીધી અને હું ગઈ, ઓઢણી લીધી ને ગઈ, 12 રીટેક. એટલે પરફેક્શનની ક્યાં એની હદ આવી? એમાં એને શું નવું જોઈતું હતું? પણ કંઈક જોતું હતું. અને એની ક્રિએટિવિટી ભાઈ, સોંગ તો કેવું કે 4-5 મિનિટના સોંગ હવે એમાં તમે વિચારીને શું વિચારો, પણ એને પહેલાં જે સોંગમાં સ્ટોરીઝ વિચારી છે ને, તમને એવું થઈ જાય કે અદ્ભુત એમ. એટલે એ સ્ટોરી માટે સોંગ એ વખતે એટલા ઉપડતા હતા. ઓડિયો તો છે જ ચલો, પણ એવું વિચારતો હતો સ્ટોરીઝમાં કે આમાં હું આ 4 મિનિટમાં હું શું કરી લઉં, એ 4 મિનિટમાં એટલું કરી લેતો હતો એ. એટલે એને સોંગના શૂટ માટે 2 દિવસ થતા હતા એ ટાઈમે, કે એટલું કરી લેતો હતો એ. મિલનની કઈ એક વાત કે એક શબ્દ એ વારંવાર આખા સેટ ઉપર યુઝ કરતો જ રહેતો હોય છે, કઈ વાત પ્લીઝ? ઇંગ્લિશ વર્ડ એના અમુક તૂટેલા ફૂટેલા. જો મિલન, મેં તો નોર્મલ સવાલ પૂછ્યો તો તારી રીલ નીકળે, પણ મિલન અમે કોઈ નથી બોલ્યા, ભારત બોલ્યો છે. ટોટલ કેટલા દિવસમાં આખું શૂટિંગ કમ્પ્લીટ થયું હતું? હા, 22 દિવસ. અને પેલું ગામ વાવડી ગામ, એ વાવડી ગામમાં જ થયું હતું કે ગામ બનાવવામાં આવ્યું હતું આખું? ખરેખર ભાવનગરનું કુકડ ગામ છે, તણસા ગામ છે, રાજપરા છે, એટલે આજુબાજુના 3-4 ગામમાં અમે શૂટ કર્યું છે આખું. કોબડી. યસ, ઓહ, કોબડી છે. કેવું ત્યાં બધા લોકો જોવા તો આવતા હશે ને ચાલુ શૂટિંગ, એટલે આખું ગામ ભેગું થઈ જતું હશે ને? એવું થઈ જતું હતું. ખરેખર એ લોકોના સપોર્ટથી જ કહેવાય ને કે ત્યાંના લોકેશન ઉપર અમે કામ કરી શક્યા છીએ. જી 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 જી. અડધી રાતે પણ ત્યાં અમારે હિતુભા ને એની જે ટીમ હતી, અડધી રાતે પણ ફોન કર્યો ને કે ભાઈ આ ઘટે છે, તો ઓન ધ ફ્લોર બધું આવી જતું. તમને સિટીમાં લોકો હેરાન કરવા વાળા મળે, પેલું હોય ને કશું હોય ના કરવા માટે, એટલે કઈ ઘડી હંચા કરવા હોય, એટલે હેરાન કરે. આ શું કરો છો, કેમ, એને કશું કોઈ કામ જ ના હોય ભાઈ. એ વ્યક્તિ એમને બેસી રહે તોય કોઈ નડવાનું નથી, પણ એ સિટીમાં મળે. ગામડામાં તો લોકો તો એમને એવું થાય કે અમારે ત્યાં શૂટિંગ કરવા આવ્યા. અને સાહેબ ચાલુ શૂટિંગમાં એ આખું ગામ આવે ને, તેવું આમ લાઈનમાં બેસી રહે ને હરામ બરાબર Disturb નહીં એક કરે. અક્ષર બોલે તો અરે એને આમે જવું હશે ને તો એ એવા છૂપા પગે જશે કે કોઈને ખબર નહીં પડે. બહુ સપોર્ટ કર્યો છે એમણે. અને પાર્થે જે શરૂઆતમાં મિરેકલની વાત કરી ને, અમારું શૂટ પત્યું અને અઠવાડિયામાં આખું ગામ પાણીમાં હતું. એટલો વરસાદ. અઠવાડિયું નહીં બ્રો, બીજા જ દિવસે, બીજા દિવસે એટલો વરસાદ. જે દિવસે શૂટ અને અમે, અમે ફોટોઝ આવે છે ગ્રુપમાં, હા, મૂવીનું જે ગ્રુપ હતું એમાં, કે ભાઈ આ આપણે અહીંયા શૂટ કરતા હતા. મને એક જ દિવસ ખાલી. ત્યાંથી હિતુભાનો ફોન આવ્યો કે ભાઈ તમે જે દિવસે ગામ છોડ્યું ને એના બીજા જ દિવસે એવો વરસાદ કે ગામના માણસ બહાર ન જઈએ, કે બહારના માણસ ગામમાં ના આવી, કે એટલો ધોધમાર વરસાદ. બરાબર. અમે જ્યાં સુધી શૂટ કર્યું ત્યાં સુધી અમને હેરાન વરસાદે નથી કર્યા, પણ બીજા જ દિવસે આવો વરસાદ ની પાછો એ એક જ દિવસ નથી પડ્યો, સતત 3-4 દિવસ પડ્યો છે. બરાબર. એટલે કેટલા મોટા પેલાથી અમે બચી ગયા. તો આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે ત્યાં જશો ને તમે બધા? આ લોકો યસ, અમે તો હમણાં જઈને આવ્યા. તો પ્લીઝ કહો એક તમે ત્યાં પોસિબલ થાય તો સ્ક્રીનિંગ પણ રાખજો. યસ, ના અમારી ઈચ્છા છે પર્સનલી. અને અત્યારે ગામ વાટે બેઠું છે કે મૂવી રિલીઝ કરો ફટાફટ, અમારે જવું છે જોવા. એ આખું ગામ જવાનું છે જોવા. વાહ વાહ વાહ. આ આખી ફિલ્મના સોંગ કોને લિરિક્સ કોને લખ્યા છે અને કેટલા સોંગ છે આમાં? ટોટલ એમ 4 સોંગ છે અને બધા કિરણભાઈ લખેલા છે. ઓકે. અને મેન ડાયલોગ, કેમ કે મેં આ ડાયલોગ મેં ટ્રેલરમાં જે જોયું હતું કે બદલી વિચાર ધારા જેણી, પહેરી સાદી સાડી, આજનો જમાનો શું જાણે, કોણ છે મલ્લુ માડી. બધું કિરણભાઈએ ભાઈ. બહુ બધું પરફેક્ટ લાગે છે ભાઈ. અને રાઇટર તરીકે તો એનું વિઝન ક્લિયર હતું કે મારે આ બેમાં મૂવી લઈ જાવી છે, આવું બનાવવું છે. પણ પ્રોડ્યુસરનું લેવલ એ કેવું હોય ને કે એ ક્યારેય ફ્લોર ઉપર ના આવે, લાઈક કામ માટેથી એને બસ એક જ વસ્તુ હોય, ઓકે આલે છે ને આ છે તે. પણ કિરણભાઈનું કેવું હતું કે અમારી સાથે ફ્લોર ઉપર કામ કરતા હતા. આ વસ્તુ ઘટે છે તો બિચારા ક્યારેક અમને કેવા પણ નતા ઉભા રહેતા, એ લઈ આવતા. નાની વસ્તુ પણ. હા, આવતીકાલે જે શૂટ કરવાનું છે ને જે સેટ પર, એના માટે એ ઘણીવાર વાડીઓમાં સૂઈ ગયેલા છે. કેમ કે બધે જ લોકેશન પર છે ને 20-25 કિલોમીટરની ડિસ્ટન્સ હતો. ઓકે. પહોંચવામાં વાર લાગે.
ઘણીવાર એવું થાય કે કોઈ એક રસ્તો ભૂલાઈ જાય તો લોકો અટવાઈ જાય. એટલે સવારે ટીમ અટવાઈ ના જાય એના માટે ઘણીવાર ત્યાં આજુબાજુની વાડીમાં કોકના ઘરે સૂઈ જતા હતા કે સવારે તમને રસ્તો બતાવવા માટે હું અહીંયા ઊભો હોઈશ અથવા હું લોકેશન મોકલી દઈશ. એટલે એનું પણ ડેડિકેશન ભાઈ બહુ જોરદાર હતું. કેમ કે પ્રોડ્યુસર તરીકે પણ જો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કામ કરવું એ મોટી વાત છે. એટલો સપોર્ટિવ નેચર એટલે ભાઈ yes. અને સાહેબ 2 સ્કૂલ બતાવવાની હતી, એક જૂની સ્કૂલ એક નવી સ્કૂલ. તો જૂની સ્કૂલ એમને જે બતાવવાની હતી ને ત્યાં એટલું જાડી ઝાખરા ને ખંડેર હતું. તો એ સ્કૂલમાં જ્યારે અમારું શૂટ હતું ને એના 2 દિવસ પહેલાં એ ત્યાં જ રહ્યા, આખી સ્કૂલને કલર કરાવ્યો, જાડી ઝાખરા ત્યાંથી હટાવ્યા અને શૂટ કરવા જેવું એણે આખો સેટ ઊભો કર્યો. અને ત્યાં ને ત્યાં જે ખાટલે સૂતા ને ત્યાં જ નાયા ધોયા ખાધું પીધું કોણ જાણે, પણ એ ત્યાં ને ત્યાં હતા. ઇવન બાનું જે ઘર બતાવ્યું છે મલુમાડીનું, ત્યાં બી રાતે છે ને બહુ બધો આમ આખો ઢગલો હતો રેતીનો, જેને સમારકામ કરાવવું એને કલર પણ કરાવવો પડે એમ હતો. તો મિલને રાતે ફોટા જોયા ને કે ભાઈ આમાં આટલી વસ્તુ તો આપણે એની હાવ ચેન્જીસ કરીએ. કિરણભાઈ આખી રાત ત્યાં માથે ઉભા રહ્યા અને સવારે છું ત્યાં બધું કમ્પ્લીટ કરાવ્યું. ખરેખર ચાહે તો કોકને ઓર્ડર આપીને કરાવી દે તમે સંભાળે છો, પણ ન્યા હાજર રહ્યા કેમ કે સવારે શૂટ હતું. શૂટ અટવાય નહીં, લોકો અટવાય નહીં, આર્ટિસ્ટ અટવાય નહીં, એના માટે. આમાં અશોકભાઈના સીનમાં પણ મજા આવી હશે ને, હે ને? એમાં પેલા ભાઈનો પણ એક ડાયલોગ મસ્ત છે જે પેલા નોર્મલી રીતે એ પેલું છે એનું એ કેરેક્ટરનું નામ જ નોરિયો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એટલે એક તમે એક સારી આખી ટીમ એક બનાવી. ઓકે, જયેશ સાથે કામ કરવાની કેવી મજા આવી? કેટલા ટાઈમથી ભાઈ હવે તો હવે તો એની આંખ ફરે ત્યાં ખબર પડે કે શું. જયેશને ટેન્શન હોય ને તો આમ દેખાઈ જાય કે એને કંઈક ટેન્શન છે. એને ખાલી અમુક કલાકો થાય ને એટલે પેલું જમી લીધું હોય ને એવું થાય ને એટલે આમ થઈ જાય એની આંખો. એટલે ભાત નહીં ખવડાવવાના. પૂરું, તારું કામ પૂરું, મેં કીધું. તમારો એક ડાયલોગ એ છે ને, તે ધારી હશે ને તો આપોઆપ અણધારી આવશે. હા, કેવી મજા આવી હતી આ ડાયલોગ સાંભળ્યો ત્યારે? કેવું લાગ્યું? સામે મારી જોડે આ જ છે, એમાં એ સીનમાં છે અને અમે વાહ, અમારા બેનું જ આખું કન્વર્ઝેશન છે. બધું પ્રોડક્શન મૂકીને સીધા આવી ગયા એક્ટિંગ કરવા. અને એ છેલ્લો સીન હતો એ દિવસનો, કદાચ છેલ્લો સીન શૂટનો. યસ, હા હા, એના પછી ખાલી સોંગનું બાકી હતું શૂટ. એ છેલ્લો સીન અમે એ શૂટ કર્યો હતો. અને એ વખતે કદાચ વરસાદ પણ પડતો હતો ને એવું બધું હતું. એ મસ્ત લખાયું છે બી બહુ સરસ. એ બે મિત્રો બેઠા હોય. હવે ત્યારે હું ઇન્સ્પેક્ટર નથી, ત્યારે હું એક મિત્ર છું અને એને હું સમજાઈ રહ્યો છું કે ભાઈ કોઈક જે બી ટોપિક હશે એ તમને ફિલ્મમાં ખબર પડશે ત્યારે. પણ એવી રીતે તો કેવું બે મિત્રો વાત કરતા હોય તો એવી રીતની વાત છે, એમ સહજ ભાવના એકદમ. તો અને કહું છું લખાયું છે બહુ સરસ. પોલીસમાં તમે બહુ મસ્ત લાગો છો. હા ભાઈ. અને પેલો સીન મને એ ગમ્યો. એ થોડુંક ત્યાં મને લાગ્યું થોડુંક ત્યાં સસ્પેન્સ છે કે અહીંયા 2 સંભાવના હોઈ શકે. હા, એ પકડ્યું છે તે એમ તે ટ્રેલર પકડ્યું છે ભાઈ. ભાઈ બહુ મજા આવે છે ભાઈ. ગમે આવું કોઈ ડિટેલમાં જુએ એ ગમે. અને કેવું છે કે આ ટાઈપના સબ્જેક્ટ છે ને લોકોને ગમશે, લોકોને નાની નાની વાતો અને આપણી આજુબાજુની વાતો યસ પકડી રાખશે છેલ્લે સુધી. હા. ઓલ ગુજરાતમાં ટોટલ કેટલા થિયેટરમાં ભાઈ રિલીઝ થવાની છે આ ફિલ્મ? હમણાં 150 તો પાકી છે ભાઈ. ઓકે, આ ફિલ્મ હોલ ગુજરાતમાં કેટલી જગ્યા ઉપર રિલીઝ થવાની છે? આમ જોઈએ તો શહેરોમાં તો અમે કરવાના જ છીએ, પણ જે નાના નાના ગામડાઓ છે, કેમ કે આ વાર્તા ગામડાની છે, તો મહેસાણા, પાલનપુર, જામનગર, ભાવનગર આના જે ગામડાઓ છે ને એને ખાસ અમારે કવર કરવા છે કે નાનાથી નાના ગામડાઓ સુધી પણ આ મૂવી પહોંચવી પડે, લોકો જોવે. હા, કેમ કે ગામડાની વાત છે, એ લોકોને પણ અંદરથી એવું થશે કે અમારી વાત શહેરો સુધી પહોંચી. અને કિરણભાઈને પણ એવું હતું કે રોડ પર ફુગ્ગા પણ વેચતો હોય ને એ પણ આપણું મૂવી જોવું પડે. હા, જ્યારે મૂવી બનતું હતું ત્યારથી એ બોલે છે કે ફુગ્ગા વેચનારો પણ આપણું મૂવી જોવું પડે, એવું મૂવી બનાવવાનું છે. વાહ. સો પાર્થભાઈ શું કેવું છે આ મસ્ત કલાકારો વિશે પ્લીઝ? કલાકારો વાત કરું આકાશભાઈની તો એક એઝ એન એક્ટર તો પરફેક્ટ છે, પણ એક સારા લિસનર છે. કેમ કે જ્યારે સ્ટોરી નરેશન માટે બેઠા હતા ને તો ત્યારે એ
એમનો આ એક પેટર્ન છે. સાંભળતા હોય. હા, તો આ સાંભળતા જ હોય છે. યસ. તો ત્યારે એવું થાય કે આ ખાલી ખોટું આમ કરે છે, ખરેખર એને માઇન્ડમાં ઉતરે છે. કેમ કે ઘણી વાર કેવો છે આમ પ્રતિસાદ પ્રોપર ના મળતો એટલે સામેવાળાને એમ થાય કે ભાઈ. તો આકાશભાઈ ઓકે સ્ટોરી સાંભળી, વખાણ કર્યા કે ભાઈ નહીં ખરેખર આ કરવા જેવું છે, એમ લોકો માટે બનેલી વસ્તુ છે. બીજા દિવસે ફોન આવ્યો કે પાર્થ આપણે ડેટ મેચ થાય ના થાય, સાથે કામ કરીએ ના કરીએ, પણ પ્રોજેક્ટ બહુ સારો છે, સ્ટોરી બહુ સારી છે. પછી એમણે છે ને અમુક પોઈન્ટ્સ કીધા, આ વસ્તુ મને બહુ ગમે, આ વસ્તુ બહુ, એટલે ત્યારે મને એમ થયું કે નહીં ખરેખર સાંભળી છે. સાબિતી આપી કે મેં સાંભળી જ છે. એટલે ત્યારે મને ખરેખર એવું થયું કે નહીં ભાઈ દિલથી સાંભળેલી છે આ વ્યક્તિએ સ્ટોરી અને એને ગમી છે, એટલે વધારે આપણા માટે. અને ત્યારે લગભગ એમને કન્ટિન્યુ સ્કેડ્યુલ બહુ હેક્ટિક હતું, કેમ કે સિરિયલ ચાલુ હતી અને કેટલું ચાલુ હતું એક સાથે તમારે ભાઈ. રાજપુર ગયું વર્ષ બહુ સરસ રહ્યું કામની દ્રષ્ટિએ. આકાશભાઈની જે ડેટ મેચ કરી છે તો ભાઈ મને જ ખબર છે. ખોટી વાત છે ભાઈ. એટલે હું કહું છું ને કે કાલે જ અમારે વાત થઈ કે જો પ્રોડક્શન કોઈ સંભાળી શકતું હોય તો આવો સ્વભાવ હોવો જોઈએ, બાકી અમારા જેવાનું કામ નહીં એમ. હા, ઠરેલ તમે હું કદાચ એને બૂમ પાડી દઉં એકવાર કે કશું, પણ હા ભાઈ આટલો જ સહજ જવાબ, ભાઈ મારે જવાનું, મારે અર્જન્ટ પહોંચવું પડશે અત્યારે, અત્યારે ઉતાવળ છે ને એમાં થઈ જશે ભાઈ, આટલું જ સહજ ભાઈ. એટલે તમે જે પેલું હોય ને તમારામાં અગ્રેશન તો ના કહેવાય, પણ શું કહેવાય કે ભાઈ થશે નહીં થાય થશે, પેલો ખાલી હા ભાઈ થઈ એટલે જશે. પાર્થને સલામ છે એમ કે ભાઈ એને 100% જે રીતે 100% ભાઈ. હેન્ડલ કર્યું છે, ખાલી એનો પેલો એક થેલો હોય એની જોડે સાઈડ બેગ ને બસ ચાલે જાય ને ફોન પર વાત કરે જાય ને બધાને જવાબ આપતો જાય ને સરસ રીતે બધું, એટલે અદ્ભુત વ્યક્તિ છે. મને લાગે એ બેગમાં પાવર હશે બેગ વગર. અને બીજી વસ્તુ એવું છે કે આપણે તો કેવું હોય આકાશભાઈ, આપણે પોતપોતાનું કદાચ કેરેક્ટરનું બર્ડન હોય કે આપણે એ હોય છે માથા ઉપર ભાર, આ માણસને તો બધાનો ભાર લેવાનો ને 100% યાર, એટલે પ્રોડક્શન તો ભાઈ જોરદાર પ્લીઝ. એટલે તમે બહુ સરસ કામ કરો છો પહેલા તો, નાઇસ. વાત કરું બાની, તો આ એજમાં ખરેખર વ્યક્તિ સરખી રીતના ચાલી પણ ના શકતો હોય, એને પ્રોપર રેસ્ટ જોતો હોય. એ એજમાં એ 3:30-4 વાગ્યામાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સ્ટોરી રીડિંગ માટે બેસી ગયા હોય. ભલે એનો સીન સાંજે 5 વાગે આવવાનો હોય, 6 વાગે આવવાનો હોય, પણ એટલું ડેડિકેશન કે નહીં આ વસ્તુ મારે પ્રોપર રિહર્સલ કરવી છે. એના કો આર્ટિસ્ટ સાથે બેસે અર્લી મોર્નિંગમાં, તો ત્યારે થાય કે નહીં ભાઈ આપણું કાસ્ટિંગ પ્રોપર જગ્યાએ થયું છે. સર એનું એ કારણ છે, આજે કિરણભાઈએ આટલો મોટો પ્રોજેક્ટ અને એમાં મારું નામ અને કામ, એણે કેટલો વિશ્વાસ મૂકીને એણે મને કાસ્ટ કરીશ. નહીં તો મારી એજના તો ઓહો કેટલા બધા કલાકારો છે, પણ છતાંય એણે મારા પર જે વિશ્વાસ મૂક્યો, મારા ઉપર એમ સમજો ને કે આ બધો ખર્ચો એણે મારા પર જ કર્યો છે આખા પ્રોજેક્ટનો. અને સાથે એમના સાથીદાર, તો એ બંનેની લાજ હું નહીં રાખું તો કોણ રાખશે? એટલે મેં જે કર્યું છે ને એ કોઈ પૈસા નહીં, કોઈ નામ નહીં, કોઈ ફેમ નહીં, કશું જ નહીં, નો સ્ટારડમ કશું જ નથી. ફક્ત ને ફક્ત આ બંનેની લાજ રાખવા માટે મેં મારું બધું બેસ્ટ આપ્યું. દિયાનું તો મેં કીધું એમ કે પાન કાર્ડ જોઈને જો મેં કાસ્ટિંગ કર્યું હોત તો કદાચ એ આપણી વચ્ચે અહીંયા ના હોત, સંસારમાં હોત, આ દુનિયામાં અહીંયા ના હોત. અને ખાસ એની વસ્તુ કહું ને તો એકદમ સહજ સ્વભાવ, બધા સાથે આમ તરત બોન્ડિંગ બનાવી દેશે. ખોટી એની કચકચ નથી, જે અત્યારે અમુક વ્યક્તિઓમાં આપણે જોતા હોય કે ફિમેલ્સની થોડીક કચકચ, ભાઈ ખોટો ના લગાડતા કોઈ, પણ થોડીક મેં જોઈ છે, હું પ્રોડક્શન સંભાળું છું એટલે, પણ એની કોઈ કચકચ ના હોય. પ્લસ ક્યારેક કારણ કે એનું કાસ્ટિંગ બહુ એન્ડ ટાઈમ ઉપર થયું હતું, એટલે અમારી પાસે પ્રોપર પ્રિપેરેશન એના રિલેટેડ નથી થઈ. તો ફોન જઈને કે દિયા આવા કપડાં પણ લાવવાના છે તારા સાથે. ઓકે પાર્થભાઈ ડન છે આવી જશે. ક્યારેય ના નથી પાડી કે મારી પાસે નથી, હું નહીં લાવું, આ તમારું પ્રોડક્શનની વસ્તુ છે તમારે લાવવી પડે, એવું ક્યારેય મને જવાબ નથી આવ્યો. તમે ટાઈમ નહોતો આપ્યો ને વિચારવાનો. એટલે બધી જ વસ્તુમાં, નાની વસ્તુમાં એને કોઓપરેટ કર્યું છે બધી જ વસ્તુમાં, એટલે થેન્ક યુ એના માટે પણ.
અને અમારી ટીમમાંથી કિરણભાઈનો પણ એટલો સપોર્ટ રહ્યો છે. એઝ એન પ્રોડ્યુસર છે તો પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમારી સાથે વર્ક કર્યું છે. તો કોઈએ એવું નથી વિચાર્યું કે પર્ટિક્યુલર મારે આ જ કરવાનું છે. અહીંયા જરૂર છે તો ભાઈ અમે ત્યાં બેસી જઈશું, અહીંયા જરૂર છે તો અમે ત્યાં બેસી જઈશું. શું કામ કે બધા પોતાનો પ્રોજેક્ટ માનતા હતા. આપણો છે, મારો છે કે તારો છે એવું નહોતું. બધાની અંદર એક લાગણી હતી કે આપણું છે આને એક સ્ટેજ સુધી લઈ જવાનું છે, લોકો સુધી લઈ જવાનું છે. ફોલી સાઉન્ડ જેણે કર્યું ડેન છે, મ્યુઝિક જેણે આપ્યું હરમાન છે. તો આખી ટીમે ભાઈ નાઇટ ઉજાગરા કર્યા છે. આખી નાઇટ જાગ્યા છે કે એક વસ્તુ પર બેઠા છે. ઇવન મિલન તો હજી પણ બેસે છે નાઇટમાં. Yes. 100% ભાઈ. એને ઇવન એને મ્યુઝિકમાં જે ટાઈમ આપ્યો છે, બાકી મિલનનું તો કેવું કામ ભાઈ, ચાલો બીજું સોંગ, ચાલો ત્રીજું સોંગ, પણ એમાં એને બહુ એઝ એન ડિરેક્ટર એને મ્યુઝિક ડિરેક્ટરની બાજુમાં બેસીને કે ભાઈ મારે આવું જોતું છે, આવું જોતું છે. બધી જગ્યાએ ઇન્વોલ્વ થયો છે, બધી જ જગ્યાએ. ક્યાંક ક્યાંક ડેટ એની પણ ના મેચ થતી, પણ છતાં કે ભાઈ નહીં હું આવીશ, 2 દિવસ મારી રાહ જુઓ. એ રાહ અમે જોઈ હોય ને એનું આઉટપુટ પણ અમે જોયું હોય. બધાનું ડેડિકેશન એટલું છે, બધાનું. અને કોઈકના નામ લેવામાં ચૂક થઈ હોય તો સોરી, પણ જેના પણ યાદ આવ્યાનું કહું છું, બધાનું ડેડિકેશન એટલું છે. અમને એટલે- કોઈ ઊંઘતા નથી જોયા હા. જેન્યુઅલી, કારણ કે આ માણસ છે ને રાત્રે પણ હું અમુક વાર જ્યારે મારું ભાવનગરમાં શેડ્યુલ હતું ને ત્યારે હું લેટ નાઇટ આવતી હતી, તો રાત્રે પણ એ આવીને પોતે, એ બીજા કોઈને મોકલી શકતા હતા રાઈટ, કારણ કે આખો દિવસ ફ્લોર પર એ બધું મેનેજ, પણ રાત્રે પણ એ આવશે, ઉપર સુધી બેગ મૂકી બધું મૂકીને જશે, બધું જ અરેન્જ કરીને જશે. ઇવન ભરતભાઈ પણ, હું ફર્સ્ટ ડે નાઇટ બધું જ અરેન્જ, એટલે મેં 3-4 વાગે આવી હતી રાત્રે, એટલે આખો દિવસ. અને મને તો એવું હતું કે એ લોકો ચલો રેસ્ટ પર જ, બધા કન્ટિન્યુ શૂટ પર કરે, બધા જ કન્ટિન્યુ શૂટ, પણ તો પણ લાઈક આમના હાડે તો એક જ વન મેન આર્મી છે, આખા બધા. અને અમે થ્રુઆઉટ ઘણા સમયથી જોઈએ છે એની મહેનત, અને ભાઈ મજાનો પાર્ટ. પણ રિયલી ભાઈ તમે સાચેમાં મજાક મસ્તી તો હોય છે અને એ જ કરવાની હોય છે, અને આપણી ઉંમર છે બધું કરવાની, પણ જે કામ પાર્થ તમે અત્યારે કરી, તું અત્યારે કરી, કેમ કે હું તું કહી શકું છું, યસ બ્રધર. કારણ કે અમારે બધાને લગભગ સાથે શરૂઆત અમારી બધાની સાથે છે. Yes. એટલે બહુ સરસ કામ કરે છો. અને બસ એ જ માતાજીને પ્રાર્થના છે, રંગ દેવતાને એ જ પ્રાર્થના છે કે બસ આવું ને આવી રીતના મસ્ત મસ્ત પ્રોજેક્ટ કરતા રહો. Thank you, કારણ કે એક વ્યક્તિ એવો જોઈએ પ્રોડક્શનમાં જે બધાને સંભાળી શકે, યસ અને એમાં જો તમારા જેવા વ્યક્તિ હોય તો બહુ મજા આવે ભાઈ. આખી મૂવીમાં ઘણા એવા ટાસ્ક આવ્યા હતા કે કોર્ડિનેટરોનું કંઈક અણબનાવ હોય, બહુ એગ્રેસિવ થઈને આવ્યા મારી પાસે, ઓલો આમ નથી, ઓલો આમ નથી કરતો, ઓલો આમ નથી કરતો. એક જ ભાઈ શાંતિ રાખો, હું છું ને હું કરી દઈશ. જેટલો એગ્રેસિવ થઈને આવ્યો ને એટલો ઠંડો થઈને જાય. હા એ આપણા પર ડિપેન્ડ છે લોકોને કેમ હેન્ડલ કરવા છે. અને મેં કીધું એમ આપણો નેચર એકદમ એવો શાંત રાખીએ ને, કેમ કે કોઈને નીચા દેખાડવાથી કાંઈ નથી મળવાનું ભાઈ. આપણો એક જ શબ્દ કોઈની જિંદગી બદલી શકે છે, કોઈનો મૂડ સારો કરી શકે છે. આકાશભાઈની આમ ફર્સ્ટ લીડ કહી શકું આ ફિલ્મને ભાઈ. એટલે ચૂપમાં હતું એવું મુખ્ય ભૂમિકા જેવું જ, પણ એમાં ઓફકોર્સ હિતન કુમાર સર હતા એટલે એ વધારે, પણ હા એટલે એ કહી શકાય આમાં. અને તમારી ફર્સ્ટ ફિલ્મ હે ને? વાહ, અમે તો ભાઈ આ પ્લેટફોર્મ ઉપરથી જેટલી પણ હેલ્પ કરી શકીએ એટલી કરી શકશું. અને જેટલા પણ લોકો જોવે છે ને અમારા તરફથી બહુ બધી તમને શુભેચ્છા અને શુભકામના છે થેન્ક યુ કે ભાઈ. આ ફિલ્મ લોકો સુધી પહોંચે અને લોકો મન ભરીને નિહાળે, જોવે અને આનંદ કરે. ઓકે, તમારા બધાએ કેમેરામાં જોઈને આમંત્રણ આપવાનું છે ફિલ્મનું આ બધા જ પ્રેક્ષકોને. પ્લીઝ પાર્થથી શરૂઆત આપણે કરશું, પ્રોડક્શનથી. બસ દિલથી મારી એક જ ચાહના છે તમને કે ભાઈ આ મૂવી ફેમિલી સાથે જુઓ તમે. આજની જનરેશનમાં જે આપણે ગેપ પડી ગયો છે ને મા બાપ પ્રત્યે, ભાઈ બહેન પ્રત્યે, તો ક્યાંક ને ક્યાંક આપણે એક થવાની જરૂર છે, ફેમિલીમાં સાથે બેસવાની જરૂર છે. અને સમાજમાં બહુ બધા મુદ્દાઓ અત્યારે ચાલી રહ્યા છે, અંધશ્રદ્ધાનો લઈએ કે નાત જાતના વાડાનો લઈએ, તો હવે ભાઈ ખરેખર એક થવાની જરૂર છે. અને હું તો કહું જો એક થવું છે, અંદરથી સંકલ્પ છે, તો ખરેખર આ મૂવી જુઓ, ફેમિલી સાથે જુઓ, જેથી બધાના માઇન્ડ જો અલગ અલગ વેમાં કામ કરતા હશે ને તો બધા એક થઈ જશે, તમારે કંઈ કહેવું પણ નહીં પડે. સો પ્લીઝ 30 જાન્યુઆરી અમારી મૂવી આવે છે મલુમાડી, નજીકના સિનેમાઘરોમાં, ખાસ જોવા જજો. ગુજરાતની મધર ઇન્ડિયા મલુમાડી જે અમારી ફિલ્મ છે, અમે
બહુ જ બધી મુસીબતોને મિત્ર બનાવીને અમારું કામ પતાવી દીધું છે ફિલ્મ બનાવવાનું. હવે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. 30 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં. તો તમે જરૂરથી જોવા જજો. અને અમુક સિનેમા ખાલી એન્ટરટેનમેન્ટ માટે તો હોય જ છે, પણ એ મેસેજ એક જરૂરી છે જે કદાચ આ સમાજમાં કે સોસાયટીમાં બદલાવ લાવી શકે ને. એવી બધી બહુ ફિલ્મ્સ આપણે જોઈ છે કે જેને લોકોની લાઈફ બદલી નાખી હોય, આખાને આખા સમાજને બદલી નાખ્યો હોય. તો અમારો પણ એવો પ્રયત્ન છે કે જે અમે મેસેજ આપવા માગીએ છીએ એની ચોક્કસ ઓડિયન્સ સુધી પહોંચે, તો અમને એવું લાગશે કે અમે સફળ થયા. થેન્ક યુ. 30 જાન્યુઆરી 2026, મલુમાડી. મિત્રો, ઘણા દિવસથી તમે લોકો પોસ્ટ જોવો છો, ટ્રેલર જોવો છો, અને તમને આતુરતા તો હશે જ કે આ શું છે. એક તમને ક્યુરોસિટી હશે કે આ મલુમાડી એ છે શું. મિત્રો, તમે રંગીન પિક્ચરો ઘણા જોયા, લવ સ્ટોરીઓ જોઈ, ફેમિલી ડ્રામા જોયા, પણ મલુમાડી તમારી પાસે કંઈક નવો સબ્જેક્ટ લઈને આવે છે, નવી વિચારધારા લઈને આવે છે, અને અહીંયાથી જ તમારી આતુરતાનો અંત આવે છે. તો 30 જાન્યુઆરી 2026ને શુક્રવારે ગુજરાતના ઘણા સિનેમાઘરોમાં મલુમાડી આવી રહ્યું છે. તો ચોક્કસ જોવા જજો. અને હા, એ બધા સિનેમાઘરો તમારી રાહ જોઈ રહ્યા છે, તો ભૂલતા નહીં. 30 જાન્યુઆરી 2026ને શુક્રવાર. આભાર. જય શ્રી કૃષ્ણ. તો મલુમાડી, ગુજરાતી મધર ઇન્ડિયા, જ્યાં રહે છે આર્ટિસ્ટ ચેનલના આ મૂવી એક ખૂબ જ સુંદર અને લાગણીશીલ વાર્તા લઈને આવી રહી છે. અને થ્રુઆઉટ ધ ટાઈમ બધી જ જે ટીમની મહેનત હતી, હવે એને વધારવાનો ટાઈમ આવી ગયો છે. તો મારી અને પૂરી ટીમની એક જ ઈચ્છા છે અને આશા છે કે તમે અમારી ફિલ્મને ખૂબ જ સારી રીતે વધાવો. બસ તો મળે છે 30 જાન્યુઆરીના સાથે મલુમાડી. વાહ વાહ. ફાઇનલી છે ને આજે તમારા બધાની ઈચ્છા, સોરી મારી ઈચ્છા હતી તમારા બધા સાથે પોડકાસ્ટ કરાવવાની. એટલે મને કારણ કે એટલે હતું કે ખ્યાલ હતું કે ઓળખીતા લોકો આવે છે, અને બસ તમને ખ્યાલ છે કે આ લોકો જેટલા લોકોએ જેવી રીતના વાત કરીને આપને મજા આવી, આ જો એટલા મસ્ત હોય તો એમની આખી ટીમ એટલી મસ્ત છે અને એ જ ટીમે એટલી મસ્ત ફિલ્મ બનાવી છે. તો પ્લીઝ આપણાથી એ તો થઈ શકે કે આપણે એટલીસ્ટ થિયેટર સુધી જઈએ અને આ ફિલ્મને વધાવી લઈએ. કારણ કે એક ફિલ્મ બનાવવા પાછળ ઘણા બધા લોકોની ઘણી બધી કલાકો લાગી હોય છે, દિવસો લાગ્યા હોય છે ને વર્ષો લાગ્યા હોય છે. તમે એટલા વર્ષથી કામ કરો છો ઇન્ડસ્ટ્રીમાં, અને એટલા સમય પછી આવું કેરેક્ટર મળે છે, એટલે લોકો ખાસ એ જોવા આવશે કે તમે કેટલું મસ્ત કામ કર્યું છે. સાથે આકાશભાઈ છે, દિયાબેન છે, એટલે બહુ તમારા બધાનું મસ્ત કામ છે. અને પાર્થભાઈનું પ્રોડક્શન, બસ ત્યાં ખતમ થઈ જાય વાત. એટલે બહુ મસ્ત ફિલ્મ છે. અને આજે તમે અમારા પ્લેટફોર્મ પર આવ્યા, એટલી સરસ મજાની વાતો કરી. સમયના અભાવે હું પર્સનલી તો આકાશભાઈ આપણું બધાની પ્રોમિસ છે કે આપણે એક પોડકાસ્ટ કરશું બધા પર્સનલી, અને તમારે આવવાનું જ છે મારા પ્લેટફોર્મ ઉપર, એટલે મજા કરવાની છે. બાકી ભાઈ બહુ આજના પોડકાસ્ટમાં મજા આવી. મારા વતી વોઇસ ઓફ યોર્સ એન્ડ યોર્સ જેટલા પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે ને જેટલા પણ લોકો અહીંયા બેઠા છે, મારી ઓલ ટીમ તરફથી તમને ઘણી બધી શુભકામના મલ્લુમાડી ફિલ્મને અને આખી ટીમને, કે બસ મસ્ત લોકો સુધી પહોંચો અને બસ તમે આમ જ મસ્ત કહેવાય ને ક્યુટ કામ કરતા રહો અને હસતા રહો, સ્વસ્થ રહો. ખૂબ આભાર તમારો. ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.